પ્રણામ સૌ કોઈને. આપણે ક્લાસ સ્ટાર્ટ કરીએ છીએ મંગલાચરણ દ્વારા. સૌ કોઈ હાથ જોડજો. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યણમ, નમો ઉજ્જયણમ, નમો લે સવ્વ સાહૂણમ. એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પઢમમ હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આપણો વિષય ચાલુ છે શ્રી ષડશીતિ એટલે કે ચોથો કર્મગ્રંથ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ ચોથા કર્મગ્રંથની અંદર આપણે અલગ અલગ એવા દ્વારોની અંદર વિચારણા કરી રહ્યા હતા, જેમાંથી આપણો લાસ્ટ ક્લાસની અંદર માર્ગણા સ્થાનક વિશે અલ્પ બહુત્વ એ કમ્પ્લીટ થયો છે દ્વાર, અને એ સાથે આપણો આ સેકન્ડ ચેપ્ટર આખો કમ્પ્લીટ થયો છે. હવે આપણે લાસ્ટ ક્લાસમાં એ કીધું હતું કે ટેબલ એવું ફોર્મ કર્યું છે કે જેની અંદર સેકન્ડ ચેપ્ટર આખો આવી જાય, એટલે કે દરેક માર્ગણા સ્થાનક વિશે કેટલા જીવ સ્થાનક પહેલો દ્વાર, પછી માર્ગણા સ્થાનક વિશે ગુણ સ્થાનક બીજો દ્વાર, પછી યોગ ત્રીજો દ્વાર, ઉપયોગ ચોથો દ્વાર, લેશિયા પાંચમો દ્વાર અને અલ્પ બહુતો છઠ્ઠો દ્વાર. એટલે આ 6 દ્વારો આખા ટેબલની અંદર આવી જાય એ રીતે આ છે ટેબલ. એ આપણે આજે જોવાના છીએ. તો એ માટે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો છે મૂળ માર્ગણા, ગતિ માર્ગણા પહેલી. એનો ફર્સ્ટ માર્ગણા સ્થાનક અહીંયા આપણે દેવગતિ જોઈ શકીએ છીએ. એમના અંદર કેટલા જીવ સ્થાનક, કેટલા ગુણ સ્થાનક વગેરે છે તે એક એક કરીને જોતા જઈએ. તો દેવગતિ માર્ગણામાં 2 જીવ સ્થાનક હોય. કયા? તો છેલ્લા 2, અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય અને પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય. એ 2, એમાં અપર્યાપ્ત જે બતાવ્યા તે કરણ અપર્યાપ્ત સમજવાના. 2 જીવભેદ જોયા, એટલે જીવ સ્થાનક 2 જોયા. પછી ગુણ સ્થાનક 4. એ કયા કયા? તો પહેલા 4, ફર્સ્ટ ટુ ફોર્થ. કારણ દેવગતિ વાળા માત્ર અવીરતીની અંદર જોઈ શકે, એમને માટે ચોથા ગુણ સ્થાનક સુધી જ પોસિબલ છે. 5મો વગેરે એમના માટે હોતા નથી. પછી યોગ 11 યોગ પોસિબલ છે. એની અંદર જો વિચારીએ તો કયા કયા યોગ હોય? તો કાર્મણકાયોગ 1, વૈક્રય મિશ્ર અને વૈક્રયકાયોગ. એ એમને વૈક્રયક મિશ્ર ક્યારે? તો ઉત્પન્ન થયાના બીજા સમયથી સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂરી નહીં કરે ત્યાર સુધી વૈક્રય મિશ્ર કાયોગ. પછી સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂરી કરી લે ત્યારથી કરીને વૈક્રય કાયોગ એમને હોય આખા ભવને માટે. એના બાદ કાર્મણકાયોગ પહેલું આપણે જે જોયું એ એના વિગ્રહ ગતિની અંદર જ્યારે હોય, એટલે દેવગતિની અંદર ઉત્પન્ન થવા માટે આવતો હોય પ્રિવિયસ ભાવમાંથી, તો ત્યાં એને કાર્મણકાયોગ હોય વિગ્રહ ગતિની અંદર પ્લસ ઉત્પત્તિના પહેલા સમયે કાર્મણકાયોગ. એટલે આ રીતે કાય યોગ 3 જોયા, બાકી 4 મનોયોગ અને 4 વચન યોગ એ સમજવાના. એટલે ટોટલ કેટલા? 4 + 4 8 + 3 11 યોગ જોઈ લીધા. પછી ઉપયોગ જોઈએ તો ટોટલ 12 ઉપયોગ છે. એનામાંથી કેવલ જ્ઞાનોપયોગ, કેવલ દર્શનોપયોગ એ એમને પોસિબલ નથી, પ્લસ મનપર્યોગ જ્ઞાનોપયોગ એ આમને પોસિબલ નથી. એ 3 ઉપયોગ જે છે કમ્પલસરી માત્ર રિઝર્વડ કોના માટે છે? તો મનુષ્ય ગતિવાળાને માટે. બાકી કોઈ પણ ગતિના જીવોને મનપર્યોગ જ્ઞાનોપયોગ, કેવલ જ્ઞાનોપયોગ, કેવલ દર્શનોપયોગ આ 3 ઉપયોગ ક્યારે પણ પોસિબલ નથી. એટલે બાકીના ઉપયોગ અહીંયા 9 પોસિબલ છે. પછી લેશિયા 6 પોસિબલ, અલ્પ બહુતો પછી જોશું. મનુષ્ય ગતિ સેકન્ડ માર્ગણા, એની અંદર જીવ સ્થાનક 3. કયા 3? તો અપર્યાપ્ત એવા અસંગની પંચેન્દ્રિય એ પહેલો. પછી બીજો જીવ સ્થાનક કયો હતો? અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય. ત્રીજો જીવ સ્થાનક કયો હતો? પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય. એટલે આ રીતે સંઘની પંચેન્દ્રિયના બંને જીવભેદ આવે, પ્લસ અસંઘની પંચેન્દ્રિયનો અપર્યાપ્ત વાળું જીવભેદ અહીંયા સમજવાનું. અપર્યાપ્ત કોના માટે? અસંઘની. તો જે સમોર્છેમ એવા મનુષ્ય છે એ કમ્પલસરી અપર્યાપ્ત અવસ્થાની અંદર જ મૃત્યુ પામતા હોય, લબ્ધિ અપર્યાપ્ત હોય એના હિસાબે 1. અને જે સમોર્છેમ મનુષ્ય છે એ ક્યારે પણ લબ્ધિ પર્યાપ્તા એવા પોસિબલ નથી, એના હિસાબે અહીંયા 4 જીવ સ્થાનક નહીં હોય, માત્ર 3 છે. પછી ગુણ સ્થાનક 14 બધા મનુષ્ય ગતિવાળાને જ 14 ગુણ સ્થાનક બધા હોઈ શકે છે. મોક્ષ પામી શકે, શપક્ષણી માંડી શકે વગેરે એ બધું માત્ર મનુષ્ય ગતિવાળાને જ પોસિબલ છે. એટલે 14 ગુણ સ્થાનક. પછી યોગ બધા 15 આની અંદર ઉત્પન્ન થવાના માટે આવતો હોય ત્યારે કાર્મણકાયોગ હોય એને વિગ્રહ ગતિની અંદર પ્લસ ઉત્પત્તિના પહેલા સમયે કાર્મણકાયોગ. પછી ઉત્પત્તિના બીજા સમયથી ઔદારિક મિશ્રકાયોગ, જ્યાર સુધી એ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂરી નહીં કરે ત્યાર સુધી. એના બાદ
ઔદારિક કાયોગ એના ભાવ માટે સહયોગ્ય પર્યાપ્ત પૂરી કરી લે ત્યારથી કરીને આખા ભાવ માટે ઔદારિક કાયોગ. એના બાદ 3 કાયોગ જોયા. પછી વૈક્રિય મિશ્ર, આહારક મિશ્ર. એ બંને ક્યારે? તો ઉત્તર વૈક્રિય શરીર બનાવે ત્યારે વૈક્રિય મિશ્ર અને આહારક શરીર બનાવે ત્યારે આહારક મિશ્ર. યથાયોગ્ય શરીરો ફોર્મ થઈ જાય ત્યારે પછી વૈક્રિય કાયોગ અને આહારક કાયોગ સમજવાના. એ રીતે કાયોગ આપણે બધા જોયા પોસિબલ સાથે સાથ. એના બાદ મનોયોગ અને વચનયોગ, એ પણ 4 મનોયોગ બધા પોસિબલ, 4 વચનયોગ એ પણ પોસિબલ. ઉપયોગ વિચારીએ તો આની અંદર 12 ઉપયોગ છે મેક્સિમમ, બધા જ અહીંયા પોસિબલ છે. પછી લેશિયા 6 પોસિબલ. તિર્યંજ ગતિ માર્ગણાને વિશે જોઈએ તો જીવસ્થાનક 14 બધા. આગળના જે અહીંયા બાકીના જે છે દ્વારો ગુણસ્થાનક, યોગ, ઉપયોગ ને લેશિયા, એ આપણે જોઈએ તો મનુષ્ય ગતિની અંદર હાયેસ્ટ નંબરના પોસિબલ છે, બધા આવી જાય છે. પણ તિર્યંજ ગતિને માટે જીવસ્થાનક બધા આવી જાય, જે પણ પોસિબલ છે બધા 14 એ 14. કારણ શું છે? કારણ એકેન્દ્રિયના 4 જીવભેદ છે, એ બધા તિર્યંજ જ છે. પછી 2 ઇન્દ્રિયના 2 જીવભેદ એ પણ તિર્યંજ છે. તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય, એમના 2 જીવભેદ છે, બધા તિર્યંજ છે. અસંગની પંચેન્દ્રિયની અંદર એક મનુષ્ય આવે છે. પછી સંગની પંચેન્દ્રિયો એના અપર્યાપ્ત અને પર્યાપ્ત, એની અંદર પણ તિર્યંજ ગતિવાળા જીવો હોય છે. એટલે એના હિસાબે અહીંયા 14 જીવસ્થાનક તિર્યંજ ગતિ માર્ગણાની અંદર આવી ગયા. પછી ગુણસ્થાનક માત્ર 5મા સુધી જ પોસિબલ છે. પહેલોથી 5મો ગુણસ્થાનક દેશવીરથી સુધી તેઓ પહોંચી શકે. પછી આગળ સરવીરથી વગેરે આમને એમના ભાવ સ્વભાવે પોસિબલ નથી. પછી યોગ 13 પોસિબલ છે, કયા 2 નથી? તો આહારક મિશ્ર અને આહારક કાયોગ, એ 2 અહીંયા પોસિબલ નથી, કારણ એ માત્ર મનુષ્યને જોઈ શકે. એ પણ આહારક શરીર ફોર્મ કરવાનું 6 ગુણસ્થાનકે સ્ટાર્ટ કરે આ મનુષ્ય, ત્યારે 6 હોય અને પછી 7મે પણ એને હોઈ શકે, જો પેલા 6 ગુણસ્થાનકે એને ફોર્મ કરી લીધું છે શરીર, તો અથવા તો ફોર્મ કરવાનું સ્ટાર્ટ કર્યું છે વગેરે. એટલે ઇન શોર્ટ અહીંયા શું છે? તિર્યંજ ગતિવાળાને આહારક મિશ્ર અને આહારક કાયક પોસિબલ નથી. બાકીના 13 બધા પોસિબલ છે. જો એ વૈક્રિય લબ્ધિધારી હોય તિર્યંજ ગતિવાળો, તો એને આ આવી શકે છે, વૈક્રિય મિશ્ર અને વૈક્રિય કાયોગ. બાકી તો પોસિબલ છે. જો એ સંઘની હોય તો મનોયોગના બધા 4, વચનયોગ બધા 4, એ બધા પોસિબલ થઈ જાય વગેરે આપણે જોયું છે. એટલે અહીંયા પાછું બધું રિપીટ નથી કરતા. કોઈ ડાઉટ હોય તો પૂછજો. પછી ઉપયોગ વિચારીએ તો અહીંયા ટોટલ 12 છે, એનામાંથી 3 કયા? તો મનોપરયોગ, જ્ઞાન ઉપયોગ, કેવલ જ્ઞાન ઉપયોગ, કેવલ દર્શન ઉપયોગ, એને છોડીને બાકીના 9 ઉપયોગ. લેશિયા વિચારીએ તો 6 લેશિયા પોસિબલ છે. તિર્યંજ ગતિની અંદર પહેલા સંઘની તિર્યંચો પણ આવી જાય છે, એના હિસાબે 6 લેશિયા પોસિબલ છે. પછી નરક ગતિ માર્ગણા, એની અંદર માત્ર 2 જીવસ્થાનક કયા? તો સંઘની પંચેન્દ્રિય વાળા બંને, અપર્યાપ્ત અને પર્યાપ્ત. એમાં અપર્યાપ્ત વિચારીએ તો કરણ અપર્યાપ્ત સમજવાનું. પછી ગુણસ્થાનક માત્ર 4 પોસિબલ છે, 1st to 4th. ઉપરના આમને માટે હોતા નથી. એમને કમ્પલસરી અપ્રત્યાખ્યાનીય કષાયોનો ઉદય હોય છે અને તેઓ 5મા ગુણસ્થાનકે ક્યારે આવા નરક ગતિના ભાવની અંદર પહોંચી નહીં શકે, જે રીતે દેવગતિવાળા પહોંચી નહીં શકતા હતા એ રીતે ભાવ સ્વભાવે અવીરતી હોય છે એમને. પછી યોગ માત્ર 11 પોસિબલ છે. એમાં વિચારીએ તો કયા કયા હોય? તો કાર્મણ કાયોગ વિગ્રહ ગતિની અંદર ઉત્પત્તિના પહેલા સમયે, પછી વૈક્રિય મિશ્ર કાયોગ ઉત્પત્તિના બીજા સમયથી અપર્યાપ્ત અવસ્થા સુધી, અથવા તો પર્યાપ્ત પૂરી નહીં કરે ત્યાર સુધી. એના બાદ વૈક્રિય કાયોગ હોય, 4 મનોયોગ ને 4 વચન યોગ, આ રીતે 11 યોગ. પછી ઉપયોગ વિચારીએ તો પાછું અહીંયા સેમ, મનોપરયોગ, જ્ઞાન ઉપયોગ, કેવલ જ્ઞાન ઉપયોગ, કેવલ દર્શન ઉપયોગ, આ 3 ને છોડીને બાકીના 9 ઉપયોગ. લેશિયા વિચારીએ તો અશુભ 3 લેશિયા નરક ગતિની અંદર પોસિબલ છે. કૃષ્ણનીલ કાપોત, એ આપણે ગતિ માર્ગણાને વિશે આ 5 દ્વારો જોયા. હવે અલ્પ બહુત જોઈએ તો ગતિ માર્ગણાની અંદર સર્વથી થોડા એટલે સૌથી થોડો અહીંયા કેવી રીતે લખ્યા છે? આ તો 1 2 3 4 એમ નથી, પણ અહીંયા સિરિયલ નંબર અહીંયા લખ્યું છે, આ 1 છે એટલે ફર્સ્ટ, આ સૌથી થોડો, અસેન્ડિંગ ઓર્ડર આ રીતે સમજવાનો. આ 1 2 3 4 જે લખ્યા છે નંબર્સ અહીંયા બધા, એ બધા કયા ઓર્ડરની અંદર સૌથી ઓછો જે હોય એને 1 નંબર આપ્યું. પછી એનાથી વધારે જે હોય, ભલે કેટલું પણ વધારે હોય, વિશેષ અધિક હોય કે અસંખ્ય ગુણ કેટલું પણ આનાથી વધારે છે ને સંખ્યામાં, એના હિસાબે એને નંબર 2 આપવામાં આવે. પછી સેકન્ડ નંબરથી જે વધારે હોય એને નંબર 3 અહીંયા લખ્યું.
પછી આ વાળા એટલે કે આ દેવગતિ વાળાથી પણ જે વધારે હોય એને 4 નંબર અપાયો. એટલે આ રીતે આખા ટેબલની અંદર નંબરિંગ હશે એ સમજવાનું. એટલે આમાં એ નહીં જોવાનું કે આ પહેલું લખ્યું છે એટલે આ સૌથી ઓછો છે, પછી આ સેકન્ડ લખ્યું છે એટલે આ એનાથી વધારે છે, પછી આ એનાથી એમ નહીં, પણ આ નંબર જોવાના અહીંયા ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ એ રીતે. તો ફર્સ્ટ નંબર કોની પાસે છે તો સર્વથી થોડા આ મનુષ્ય ગતિવાળા એ સૌથી થોડા હોય છે. એના બાદ નંબર 2 આ છે નરક ગતિવાળા, અસંખ્ય ગુણા વધારે હોય છે કોના કરતા તો ફર્સ્ટ નંબર વાળા કરતા. એટલે કે મનુષ્ય ગતિવાળા કરતા અસંખ્ય ગુણા વધારે નરક ગતિવાળા હોય છે. એના પછી નરક ગતિવાળાથી નંબર 3 વાળા જે છે દેવગતિવાળા એ અસંખ્ય ગુણા વધારે હોય, અને એમના કરતા નંબર 4 વાળો જે છે તિર્યંજ ગતિ માર્ગણા વાળા એ અનંત ગુણા વધારે હોય છે. આ રીતે સમજવાનું આખા ટેબલ માટે. નંબરિંગના હિસાબે આગળ વધવાનું અથવા તો સમજવાનું. એટલે આ રીતે આપણે ગતિ માર્ગણાને વિશે 6 દ્વાર જોઈ લીધા. તેના બાદ ઇન્દ્રિય માર્ગણા વિશે આવીએ તો ત્યાં એકેન્દ્રિય જીવો એમના જીવ સ્થાનક કેટલા તો 4. 14 માંથી પહેલા 4 જે છે, પહેલા 4 એટલે અપર્યાપ્ત એવા સૂક્ષ્મ એકેન્દ્રિય, અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય, પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય અને પર્યાપ્ત બાદર એકેન્દ્રિય, એ 4 જીવભેદ અહીંયા એકેન્દ્રિયોને. પછી ગુણસ્થાનક વિચારીએ તો પહેલો બીજો ગુણસ્થાનક, એમાં બીજો ગુણસ્થાનક જો હોય તે પ્રિવિયસ ભાવમાંથી સાસોદન લઈને આવ્યો હોય તો હોઈ શકે, નહીં તો નહીં હોય આખા ભાવ માટે. અને એ પણ કેટલા ટાઈમ માટે હોય તો કાંઈક નિયોને એવા 6 આવલિકા સુધી માત્ર મેક્સિમમ એ, અને એ પણ શરીર પર્યાપ્તિ પૂરી કરતા પહેલા જ ચાલ્યો જાય છે બીજો ગુણસ્થાનક, એ રીતે બતાવ્યું છે. પછી યોગ વિચારીએ તો 5 યોગ પોસિબલ છે. એમાં કયા યોગ તો કાય યોગમાંથી એક પહેલું કાર્મણ કાયોગ વિગ્રહ ગતિની અંદર અને ઉત્પત્તિના પહેલા સમયે, પછી ઉત્પત્તિના બીજા સમયથી ઔદારિક મિશ્ર કાયોગ. એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય જે જીવો છે બધાને કમ્પલસરી કયો શરીર હોય તો ઔદારિક શરીર, એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય વાળા. તો એ જે છે એની અંદર માત્ર તિર્યંચો જ હોય, અને એ તિર્યંચોને ઔદારિક શરીર હોય ભવધારણીય. એના હિસાબે તેઓ કયો શરીર ફોર્મ કરશે તો ઔદારિક શરીર. ઉત્પત્તિના બીજા સમયથી એમને એના હિસાબે ઔદારિક મિશ્ર કાયોગ હોય, અને એના બાદ પર્યાપ્તિઓ પૂરી કરી લેશે ત્યાર પછી એને ઔદારિક કાયોગ, એ સમજ્યા. એટલે કેટલા યોગ થયા? કાર્મણ કાયોગ, ઔદારિક મિશ્ર અને ઔદારિક કાયોગ એ થયા. પછી એ જો વાયુકાય વાળા હોય એટલે કે બાદર વાયુકાય જે પર્યાપ્ત હોય છે એમના માટે વૈક્રિય શરીર રચનાની પોસિબિલિટી હોય છે. એના હિસાબે વૈક્રિય શરીર જ્યારે એમનું બનવાનું સ્ટાર્ટ થાય ત્યારે વૈક્રિય મિશ્ર કાયોગ, અને બની જાય ત્યારે પછી વૈક્રિય કાયોગ, એ રીતે 2 કાયોગ અહીંયા એડ થાય. એટલે ટોટલ અહીંયા 5 જે બતાવે છે બધા કાયોગ જ સમજવાના. એકેન્દ્રિય છે એમની પાસે માત્ર કાયા છે, વચન કે મનની પોસિબિલિટી નથી. એટલે આ 5 બધા કેવા? બધા કાયોગ. એ પણ કયા તે આપણે જોયા. અથવા તો એમ વિચારીએ તો આહારક અને આહારક મિશ્ર એ 2 કાયોગ છોડીને બાકીના 5 કાયોગ અહીંયા સમજવાના. મનોયોગ, વચનયોગ પોસિબલ નથી. પછી ઉપયોગ વિચારીએ તો ઉપયોગ અહીંયા કેવા છે? કેન્દ્રિયથી ચૌરેન્દ્રિય બધા અસંગની છે, અને અસંગની જે જીવ છે એમને ઉપયોગ કયો પોસિબલ છે તો આગળ આપણે જોયું છે કે જે છદ્મસ્થ જીવ છે બધાને કમ્પલસરી અચક્ષુ દર્શન હોય એમને, તો એ અચક્ષુ દર્શન આવી ગયું. પછી આ કેવા છે? અસંગની છે, અને અસંગની જીવો ચોથા ગુણસ્થાનક કે એનાથી ઉપરવાળા નહીં હોઈ શકે. એટલે તેઓ કેવા હોય તો સમકિત રહિત હોય, અને એના હિસાબે એમને મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન આ બંને કમ્પલસરી હોવાના. એટલે એના હિસાબે અહીંયા આમને એકેન્દ્રિય જે છે એમને કમ્પલસરી અચક્ષુ દર્શન હોય, પછી મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન, એટલે આ 3 ઉપયોગ એને હોય છે. પછી લેશિયા વિચારીએ તો અશુભ 3 લેશિયા પ્લસ તેજો લેશિયા. તેજો લેશિયા કઈ રીતે, કયા અપેક્ષાએ તો એવા જીવ કે જે ભવનપતિથી કરીને બીજા વૈમાનિક સુધીના એવા જે દેવો હોય એ પણ તેજો લેશિયા વાળા. એ જો બાય ચાન્સ ત્યાં આવા એકેન્દ્રિયોની અંદર આસક્તિ તેઓની થઈ જાય, એ પણ કેવા એકેન્દ્રિય તો પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય. એ પણ પર્યાપ્તા બાદર પૃથ્વીકાય, પર્યાપ્તા બાદર અપકાય અને પર્યાપ્તા એટલે કે લબ્ધિ પર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાય. એવા આ 3 જીવ ભેદની અંદર તેઓ ઉત્પન્ન થઈ શકે છે, અને તે 3 કેવા છે? એકેન્દ્રિય છે. એટલે એમના અપેક્ષાએ તે તેજો લેશિયા લઈને અહીંયા આવે ત્યારે અપર્યાપ્ત અવસ્થાની અંદર કેટલાક ટાઈમ માટે એમને તેજો લેશિયા સહિત સમજવાના. એના બાદ
એમને અશુભ 3 જે છે પહેલી લેશિયાઓ એનામાંથી કોઈના કોઈ રહે. એટલે આ રીતે એકેન્દ્રિયને માટે 4 લેશિયા પોસિબલ. પછી 2 ઇન્દ્રિય એમને માટે જીવસ્થાનક તો માત્ર 2 પોતાના જે છે 2 ઇન્દ્રિય વાળા, અપર્યાપ્ત અને પર્યાપ્ત 2 ઇન્દ્રિય. પછી ગુણસ્થાનક 2, એમાં બીજો ગુણસ્થાનક કઈ રીતે તો પ્રીવિયસ માંથી લાવેલો હોય તો જ, નહીં તો પહેલો ગુણસ્થાનક જ હોય. યોગ વિચારીએ તો આની અંદર યોગ કયા કયા, તો એક વચન યોગ એડ થાય. આ એકેન્દ્રિયમાં 5 યોગ હતા, એનામાંથી વૈક્રી અને વૈક્રી મિશ્ર માઇનસ કરી લો એટલે 3 થયા. પ્લસ વચન યોગ, એ પણ કયો વચન યોગ તો અસત્ય અમૃષા વચન યોગ, એ અહીંયા એડ કરી લેવાનું. એટલે બીજા વર્ષમાં જોઈએ તો કયા છે અહીંયા યોગ, એને પહેલા તો કાર્મણ કાયક, ઔદારિક મિશ્ર કાયક, ઔદારિક કાયક અને અસત્ય અમૃષા વચન યોગ, આ 4 યોગ. પછી ઉપયોગ વિચારીએ તો ઉપયોગ આને જે હતા એ સેમ, અચક્ષુ દર્શન, પછી મતિ અજ્ઞાન શ્રુત અજ્ઞાન, પછી લેશિયા અશુભ 3, તે ઇન્દ્રિય એને 2 જીવ સ્થાનક કયા તો પોતાના જ અપર્યાપ્ત અને પર્યાપ્ત તે ઇન્દ્રિય. ગુણસ્થાનક તો પહેલા 2, એમાં બીજો પ્રીવિયસ ભાવમાંથી લાવેલો હોય તો જ શરીર પર્યાપ્તિ પૂરી થતા પહેલા નીકળી જાય છે બીજો ગુણસ્થાનક પણ. પછી યોગ અહીંયા આને જે કહ્યા એ જ રીતે સેમ અહીંયા પણ 2 ઇન્દ્રિયની પાસે કઈ છે રસનેન્દ્રિય એડ થાય છે. આ જે છે એકેન્દ્રિય એની પાસે રસનેન્દ્રિય નહીં હતી અને રસનેન્દ્રિય સાથે રિલેશન ધરાવે છે વચન યોગ. એ એકેન્દ્રિયની પાસે હોતી નથી, પણ 2 ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચોરેન્દ્રિય, પંચેન્દ્રિય આ બધા પાસે હોય છે અને એના હિસાબે એ બધાને માટે વચન યોગ કહેલું છે. અને એમાંથી પણ જે અસંગની જીવો છે એમને માટે વચન યોગ કયો સમજવાનું તો માત્ર અસત્ય અમૃષા વચન યોગ, બસ. બાકીના 3 પોસિબલ નહીં હોય. એટલે આ કેવો છે 2 ઇન્દ્રિય એટલે રસના ઇન્દ્રિય વાળો છે પણ અસંગની છે, એના હિસાબે આને વચન યોગોમાંથી કયા હોય તો માત્ર અસત્ય અમૃષા વચન યોગ, એ જે કોઈ વચન યોગમાંથી. પણ કાયોગ કયા, એ જે છે 2 ઇન્દ્રિયથી ચૌરેન્દ્રિય એટલે એકેન્દ્રિય નથી, એટલે વૈક્રિય વૈક્રિય મિશ્ર નહીં હોય. ને બાકીના જે છે પોતાનું ભાવધારણીય કેવું છે શરીર તો ઔદારિક શરીર, એટલે ઔદારિક ઔદારિક મિશ્ર એ હોય અને વિગ્રહ ગતિની અંદર રહેલું હોય ત્યારે, અને ઉત્પત્તિના પહેલા સમય કાર્મણ કાયક, બસ એ. આહારક લબ્ધિ તો આમને પોસિબલ છે જ નહીં, એટલે આરક શરીર વગેરે નહીં બનાવે, એટલે આરક મિશ્ર અહીંયા પોસિબલ નથી કાયોગો એમ. અને અસંગની છે એટલે મનોયોગ કોઈ પણ પોસિબલ નથી. એટલે એના હિસાબે તે ઇન્દ્રિયની અંદર આપણે જોઈએ તો 4 યોગ કયા તો આને જે હતા એ જ સેમ અહીંયા, એટલે 2 ઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય ત્રણેયને સેમ છે યોગ કયા કાર્મણ કાયક, ઔદારિક મિશ્ર કાયક, ઔદારિક કાયક, અસત્ય અમૃષા વચન યોગ, એ 4. પછી ઉપયોગ વિચારીએ પણ સેમ, એકેન્દ્ર બેન્દ્ર તે ઇન્દ્રિય ત્રણેયને સેમ છે. અચક્ષુ દર્શન ઉપયોગ, પછી મતિ અજ્ઞાન ઉપયોગ અને શ્રુત અજ્ઞાન ઉપયોગ, એ 3 ઉપયોગ. લેશિયા 3 અશુભ. પછી ચૌરેન્દ્રિય એમને પોતાના 2 જીવ સ્થાનકો અપર્યાપ્તા અને પર્યાપ્તા ચૌરેન્દ્રિય. પછી ગુણસ્થાનક પહેલો બીજો, એમાંથી એ બીજો ગુણસ્થાનક પ્રીવિયસ માંથી લાવેલો હોય તો જ. યોગ વિચારીએ તો 4 યોગ અહીંયા જે બતાવ્યા હતા એ જ, કાર્મણ કાયોગ, ઔદારિક મિશ્રા, ઔદારિક કાયોગ અને અસત્ય અમૃષા વચન યોગ. ઉપયોગ વિચારીએ તો 4. હવે અહીંયા કયો એડ થયો છે તો ચક્ષુ દર્શન ઉપયોગ એડ થયો છે. આગળ અહીંયા અચક્ષુ દર્શન, મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન એ હતા, પણ અહીંયા ચક્ષુ દર્શન એડ થયો છે, એટલે આને ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન પ્લસ મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન, આ રીતે આ 4 ઉપયોગ છે. પછી લેશિયા 3 અશુભ, આ રીતે. પછી પંચેન્દ્રિય જોઈએ તો પંચેન્દ્રિયને પોતાના જીવ સ્થાનક કયા છે તો અપર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય, પર્યાપ્તા અસંગની પંચેન્દ્રિય, પછી સંજ્ઞી વાળા અપર્યાપ્ત અને પર્યાપ્ત, એટલે આ રીતે 4 જીવભેદ થઈ ગયા કે જીવ સ્થાનક પંચેન્દ્રિયને. પછી ગુણસ્થાનક વિચારીએ તો પંચેન્દ્રિય જે છે માર્ગણા એની અંદર મનુષ્ય ગતિવાળાનો સમાવેશ થઈ જાય છે, એટલે મનુષ્ય કેવા છે બધા પંચેન્દ્રિય છે, એટલે એમને અને એ મનુષ્યને 14 ગુણસ્થાનક બધા પોસિબલ છે, એના હિસાબે અહીંયા 14 ગુણસ્થાનક આવી ગયા. યોગ જે રીતે આ જે છે ગુણસ્થાનક વિશે જોઈએ એ જ રીતે યોગને માટે પણ સમજવાનું કે મનુષ્ય આની અંદર છે અને મનુષ્યને યોગ બધા પોસિબલ છે, એટલે આ પણ આવી ગયા. એ જ રીતે ઉપયોગ પણ બધા લેશિયા પણ 6 પોસિબલ, આ રીતે આપણે જોયું. હવે આમની અંદર પરસ્પર આપણે વિચારીએ અલ્પ બહુત્વ તો 1 નંબર શોધવાનું કયા છે અહીંયા, એટલે આ પંચેન્દ્રિય કેવા છે તો સૌથી થોડા 2 નંબર ક્યાં અહીંયા છે,
એટલે ચૌરેન્દ્રિય વિશેષ અધિક છે મનુષ્ય કરતા. પછી થર્ડ આ છે એ તે ઇન્દ્રિયો ચૌરેન્દ્રિય કરતા વિશેષ અધિક છે. પછી બે ઇન્દ્રિયો એ તે ઇન્દ્રિય કરતા વિશેષ અધિક છે. અને છેલ્લો એકેન્દ્રિય પાંચમો એ બે ઇન્દ્રિય કરતા અનંત ગુણા વધારે છે. આ રીતે આપણે જોયું. પછી નેક્સ્ટ કાય દ્વાર, એની અંદર પ્રતિકાય, પ્રતિકાય, વકાય, વનસ્પતિકાય, ત્રસકાય, આ 6 કાયના જીવો આવે. એમાંથી સૌથી પહેલો આ દ્વાર જીવસ્થાનક. પ્રતિકાય માર્ગળાના જીવોને જીવસ્થાનક કેટલા? તો પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વવકાય, વનસ્પતિકાય, આ પાંચે કેવા છે? એકેન્દ્રિય છે. અને એકેન્દ્રિય ને જીવસ્થાનક કેટલા હોય? તો 4. એ 4 અહીંયા આપણે જોઈ શકીએ છીએ બધાને. પછી ગુણસ્થાનક વિચારીએ તો પૃથ્વીકાયને 2 ગુણસ્થાનક પોસિબલ. એમાં પ્રિવિયસલી આપણે આગળ જે જોયું પ્રિવિયસ ભાવમાંથી લઈને આવેલો હોય તો જ બીજો ગુણસ્થાનક હોય, નહીં તો નહીં હોય. પછી યોગ, એમાં યોગ કયા? કાર્મણ કાયોગ, ઔદારિક મિશ્ર કાયોગ અને ઔદારિક કાયોગ, એ 3 યોગ. પછી ઉપયોગ 3 કયા? તો એ અચક્ષુ દર્શન ઉપયોગ, મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, એ 3. લેશ્યા તો 3 અશુભ પ્લસ તેજોલેશ્યા. એમ તેજોલેશ્યા પણ જો બીજા દેવલોક સુધી વાળા દેવ જે હોય તેજોલેશ્યા વાળા, ત્યાંથી મૃત્યુ પામીને આપણે આગળ જોયું કે તે બાદર પર્યાપ્ત એવા પૃથ્વીકાય, બાદર પર્યાપ્ત અપકાય અને પ્રત્યેક વનસ્પતિકાય એવાની અંદર ઉત્પન્ન થઈ શકતા. એના હિસાબે તે તેજોલેશ્યા અહીંયા આપણે જોઈ શકીએ. આમને પણ છે આ અપકાય વાળાને અને આ વનસ્પતિકાય એમને. એટલે આ રીતે આ 4 એના માટે સમજવાનું તેજોલેશ્યા કઈ રીતે એ. પછી નેક્સ્ટ અપકાય વિચારીએ તો જીવસ્થાનક અહીંયા આપણે જોઈ લીધું 4 ગુણસ્થાનક. બીજો ગુણસ્થાનક લઈને અપકાયની અંદર ઉત્પન્ન થઈ શકાય છે. એના જ હિસાબે ત્યાં હોય, પણ એ જીવતે છતે બીજો ગુણસ્થાનક એમને આવી નહીં શકે. પ્રિવિયસ ભાવમાંથી લાવેલો હોય તો જ હોય. પછી યોગ એ 3, ઉપયોગ એ 3. લેશ્યા 4 આપણે જોઈ લીધી. તેવકાયને માટે અને વાવકાય આ બંને માટે સેમ જેવું છે. શું શું? તો ગુણસ્થાનક, ઉપયોગ અને લેશ્યા. એમાંથી તેવકાયને વિશે વિચારીએ તો જીવસ્થાનક 4 એકેન્દ્રિય છે એટલે 4, ગુણસ્થાનક માત્ર 1. આ તેવકાય વાવકાય જે 2 જે છે એની અંદર સાસદન બીજો ગુણસ્થાનક લઈને આવી શકાતું નથી, એવા છે બંને. એના હિસાબે માત્ર પહેલો ગુણસ્થાનક પોસિબલ. પછી યોગ 3 કાર્મણ કાયોગ, ઔદારિક મિશ્ર ઔદારિક કાયોગ. ઉપયોગ વિચારીએ તો અચક્ષુ દર્શન, મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, એ 3 ઉપયોગ. લેશ્યા અશુભ 3. વાવકાય માર્ગણા એની અંદર 4 જીવસ્થાનક એકેન્દ્રિય વાળા જે છે તે અપર્યાપ્ત અને પર્યાપ્ત સૂક્ષ્મ પાદર. પછી ગુણસ્થાનક માત્ર પહેલો, અહીંયા પણ સાસદન લઈને આવી શકાતું નથી. યોગ વિચારીએ તો 5 યોગ, એમાં વૈક્રિય વાળા 2 યોગ છે એ એડ કરી લેવાના. એટલે કે કયા કયા આવી જાય? કાર્મણ કાયોગ, ઔદારિક, ઔદારિક મિશ્ર, વૈક્રિય, વૈક્ર મિશ્ર, આ 5 યોગ. પછી ઉપયોગ વિચારીએ તો માત્ર 3 અચક્ષુ દર્શન, મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન. લેશ્યા 3 અશુભ. વનસ્પતિકાય માર્ગણા એની અંદર 4 જીવસ્થાનક એકેન્દ્રિય વાળા, ગુણસ્થાનક 2. આની અંદર સાસદન લઈને આવી શકાય છે અને એ પણ પ્રિયસ બાબતમાંથી લાવેલો હોય તો જ આની અંદર બીજો ગુણસ્થાનક હોય, નહીં તો નહીં હોય. માત્ર પહેલો બીજો ગુણસ્થાનક, એ 2 સમજવાના. પછી યોગ 3 પોસિબલ, કાર્મણ કાયોગ, ઔદારિક મિશ્ર ઔદારિક. પછી ઉપયોગ 3 અચક્ષુ દર્શન, મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન ઉપયોગ. પછી લેશ્યા 3 અશુભ પ્લસ 1 તેજોલેશ્યા, એ પણ તેજોલેશ્યા જે રીતે અહીંયા આપણે જોઈ એ જ રીતે સેમ સમજવાનું. બીજા વૈમાનિક શુદ્ધિવાળા દેવ છે ત્યાંથી મૃત્યુ પામીને આની અંદર જો આવે તેજોલેશ્યા લઈને તો પછી ત્રસકાય માર્ગણા એની અંદર 10 જીવ સ્થાનકો. કયા કયા? તો 2 ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય અને સંગની પંચેન્દ્રિય, એમના પર્યાપ્ત અને અપર્યાપ્ત, એટલે 10 થઈ ગયા જીવભેદ કે જીવ સ્થાનક. પછી ગુણસ્થાનક 14 બધા પોસિબલ, કારણ આની અંદર મનુષ્ય ગતિવાળા આવી જાય છે અને એમને મેક્સિમમ પોસિબલ ગુણસ્થાનકો છે એ અહીંયા આવી ગયા. પછી યોગ એ પણ મેક્સિમમ પોસિબલ 15 અને ઉપયોગ 12 પોસિબલ છે. પછી લેશ્યા 6 એની અંદર જે પ્રમાણે આપણે ગુણસ્થાનક વિશે જોયું કે અહીંયા મનુષ્ય ગતિવાળા છે આની અંદર ત્રસ્કાયમાં, એના હિસાબે બધા ગુણસ્થાનક આવ્યા, એ જ રીતે બધા યોગ આવ્યા અને એ જ રીતે બધા ઉપયોગ આવી ગયા. અલ્પ બહુત્વ જોઈએ તો ફર્સ્ટ નંબર આ છે, સૌથી થોડા ત્રસ્કાય વાળા, એના કરતા અસંખ્ય ગુણા વધારે તેવકાય વાળા, એના કરતા વિશેષ અધિક પૃથ્વીકાય,
એના કરતાં વિશેષ અધિક અપકાય, એના કરતાં વિશેષ અધિક વાવકાય અને એના કરતાં આનંદ ગુણા વધારે વનસ્પતિકાય માર્ગણાવાળા. એ રીતે આપણે જાણ્યું. પછી નેક્સ્ટ યોગ માર્ગણા, એની અંદર મનોયોગ. એના માટે ગ્રંથકાર શ્રી ભગવંતના હિસાબે જીવસ્થાનક કેટલું? તો માત્ર એક જ કયો તો પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય, એ એક જીવભેદ. એ પણ એકમાત્ર શા માટે બતાવ્યું? કારણ ગ્રંથકાર શ્રી ભગવંત શું કહે છે કે જ્યારે જીવ એ પણ કેવો તો સંઘની પંચેન્દ્રિય એવો જીવ જ્યારે પોતાની સયોગ્ય બધી છ પર્યાપ્તિઓ પૂરી કરી લે, એટલે કે મન પર્યાપ્તિ પણ એની પૂરી થઈ જાય, એના પછી એને મનોયોગ હોઈ શકે. અને એ મન પર્યાપ્તિ પોતાની સ્વયોગ્ય પર્યાપ્તિ કોની હોય? તો માત્ર સંઘની પંચેન્દ્રિય એવા જીવની. એટલે 14 જીવ સ્થાનકો જોઈએ તો એનામાંથી પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય માત્ર એક જ એવો જીવભેદ છે કે જે પર્યાપ્ત પણ છે અને સાથે એને સંઘનીપણું પણ છે. એટલે કે મન પર્યાપ્તિ પોતાની સ્વયોગ્ય પણ છે, એવું માત્ર એક જ જીવભેદ છે. એ જ અહીંયા આવી ગયું. પછી 2 નંબર છે બ્રેકેટમાં આપણે જોઈ શકીએ છીએ, એ મતાંતર વાળા છે. આગળ એક ગાથા આપણે જોઈ હતી, એની અંદર મનોયોગ, વચનયોગ, કાયોગ આ 3 માટે મતાંતર આપ્યો હતો. એ બ્રેકેટની અંદર લખેલા છે એવા છે. એમાંથી મતાંતર વાળું જે છે એ પછી ભેગું જોશું. હમણાં ગ્રંથકાર શ્રી ભગવંતે શું કહ્યું છે એ રીતે આપણે જોઈ લઈએ. પછી મનોયોગ માર્ગણા, એની અંદર ગુણસ્થાનક કેટલા? તો 13. એની અંદર 14મો ગુણસ્થાનક નહીં હોય, કારણ 14મા ગુણસ્થાનક એ કેવા હોય? જીવ અયોગી હોય, એટલે ત્યાં યોગ જ નથી, તો આ માર્ગણા કઈ રીતે હશે? એટલે મેક્સિમમ પોસિબલ જે છે ગુણસ્થાનક માત્ર 13મો, એટલે 1st to 13th આ 13 ગુણસ્થાનકો હોય. યોગ વિચારીએ તો 13 યોગ પોસિબલ છે. આની અંદર કયા બે નહીં હોય મનોયોગ માર્ગણા વાળાને? તો એક તો ઔદારિક મિશ્ર કાયોગ નહીં હોય અને બીજો કાર્મણ કાયોગ નહીં હોય. આ બે યોગ અહીંયા પોસિબલ નથી. કારણ શું છે? કારણ કાર્મણ કાયોગ ક્યારે ક્યારે હોય? તો જ્યારે જીવ વિગ્રહ ગતિ કરતો હોય અને ઉત્પત્તિના પહેલા સમય ત્યારે હોય કાર્મણ કાયોગ. પ્લસ 13મા ગુણસ્થાનક એ સહયોગી કેવલી ભગવંતને હોય, કેવલી સમુદ્ગાત કરતા હોય ત્યારે હોય. એમ પણ અહીંયા પેલું કેવલી સમુદ્ગાત વખતે વાળું કાર્મણ કાયોગ એ અહીંયા નહીં ગ્રહણ કરવાનું, કારણ ત્યાં તેઓ મનોયોગી હોતા નથી. એટલે મનોયોગ 13મા ગુણસ્થાનક વાળાને ક્યારે હોઈ શકે? તો માત્ર જ્યારે તેઓ દ્રવ્ય મનનો વપરાશ કરીને કોઈકને આન્સર આપતા હોય ત્યારે જ એ મનોયોગી કહેવાય છે 13મા ગુણસ્થાનક વાળા. પણ કેવલી સમુદ્ગાત કરતા વખતે કોઈને ત્યાં આન્સર આપવા તેઓ જતા નથી, એટલે કે દ્રવ્ય મનનો ઉપયોગ કરતા નથી. એના હિસાબે તેઓને ત્યારે મનોયોગી માર્ગણા વાળા નહીં ગણાય કેવલી સમુદ્ગાતની અંદર. એના હિસાબે કેવલી સમુદ્ગાત વાળું કાર્મણ કાયોગ અહીંયા નહીં ગણાય. એટલે એ રીતે કાર્મણ કાયોગ નથી, અને એ જ રીતે ઔદારિક મિશ્ર કાયોગ પણ નથી 13મા ગુણસ્થાનક વાળું અહીંયા. પ્લસ ઉત્પત્તિના બીજા સમયથી કરીને અપર્યાપ્ત અવસ્થા સુધી જે ઔદારિક મિશ્ર કાયોગ હોય છે તિર્યંચો અને પેલા મનુષ્યોને, એ પણ અહીંયા નહીં ગણાય. કારણ મનોયોગ ક્યારે છે? તો માત્ર ત્યારે જ કે જ્યારે જીવ કેવા હોય? સંઘની હોય, પ્લસ પર્યાપ્તિઓ પોતાની સહયોગ્ય બધી પૂરી કરી લીધી હોય, એટલે કે મન પર્યાપ્તિ પણ પૂરી કરી લીધી હોય ત્યારે જ એને મનોયોગ પોસિબલ છે. પણ ત્યાં એક વખત પર્યાપ્તિઓ પૂરી કરી જ લીધી પછી એ ઔદારિક કાયોગ હોય છે. એને ઔદારિક મિશ્ર કાયોગ તો માત્ર અપર્યાપ્ત અવસ્થાની અંદર હોય, એટલે એ પણ અહીંયા નહીં હોય ઔદારિક મિશ્ર કાયોગ. આ રીતે 13 યોગ અહીંયા આપણે જોયા. ઉપયોગ વિચારીએ તો બધા 12 પોસિબલ છે મનોયોગી જીવને. પછી લેશિયા બધી છે પોસિબલ. પછી વચન યોગ વિચારીએ, એ માર્ગણાની અંદર 5 જીવ સ્થાનકો અહીંયા બતાવ્યા. 5 કયા હવે? તો જે જીવને વચન પોસિબલ છે એવા. અને એ કોને કોને પોસિબલ છે? તો 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય અને સંઘની પંચેન્દ્રિય. એમાંથી પણ ગ્રંથકાર શ્રી ભગવંતના હિસાબે એ વચન યોગ એને ક્યારે હોઈ શકે? તો ભલે એને પોતાની ભાષા પર્યાપ્તિ પૂરી કરી લીધી હોય, રસનેન્દ્રિય ફોર્મ કરી લીધી હોય ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી કરીને, તો પણ એને વચન યોગ ક્યારે હશે? તો એની સ્વયોગ્ય બધી પર્યાપ્તિઓ પૂરી કરી લેશે પછી એને હોઈ શકે. અને સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી કરી એનો મિનિંગ શું? કે એ પર્યાપ્તો થઈ ગયો. એટલે 2 ઇન્દ્રિય પર્યાપ્ત, 3 ઇન્દ્રિય પર્યાપ્તા, ચૌરેન્દ્રિય પર્યાપ્ત, અસંગની પંચેન્દ્રિય અને પર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય, એ 5 જીવ સ્થાનકોને અહીંયા ગણેલા છે વચન યોગ માર્ગણાને વિશે. પછી ગુણસ્થાનક 13 એની અંદર આપણે સમજી શકીએ એવું છે. પછી યોગ 13
એની અંદર કયા તો અહીંયા આગળ જે આપણે જોયા એ જ રીતે સેમ અહીંયા માટે પણ સમજવાનું. 13મા ગુણસ્થાનક વાળા જે રીતે અહીંયા મનોયોગ નહીં હોય એ જ રીતે અહીંયા વચનયોગ પણ નહીં હોય. 13મા ગુણસ્થાનક વાળા જ્યારે કેવલી સમુદ્ગાત ભરતા હોય ત્યારે એમને ત્યારના ટાઈમે એવું કંઈ વચન કે બોલવાનું કંઈ કરતા નથી. કેવલી સમુદ્ગાતનું ટાઈમ ડ્યુરેશન એ કેટલું છે? માત્ર 8 સમય. એની અંદર 3 સમયને માટે માત્ર હોય છે. કારમણ કાયોગ કહો કે પછી ઔદારિક મિશ્ર કાયોગ કહો, એ બંને 3 સમયને માટે જ હોય છે, એટલે એ બંને અહીંયા નહીં આવે. બાકી પર્યાપ્તિ બધી પોતાની પૂરી કરી લે ત્યારે પછી વચન યોગ હોઈ શકે છે. એના હિસાબે ઔદારિક મિશ્ર કાયોગ અહીંયા નહીં આવે. પછી વૈક્રય મિશ્ર કાયોગનો ક્વેશ્ચન આવે તો વૈક્રય મિશ્ર કાયોગ તો પહેલા જે છે કોણ તો તિર્યંચો અને મનુષ્યો સંઘની એવા તેઓ જ્યારે પર્યાપ્ત અવસ્થાની અંદર ઉત્તર વૈક્રય શરીર બનાવે ત્યારે તેઓને વૈક્રય મિશ્ર કાયોગ પોસિબલ છે. એટલે એના હિસાબે આ વચન યોગ માર્ગણાની અંદર વૈક્રય મિશ્ર કાયોગ અહીંયા પોસિબલ છે. પછી નેક્સ્ટ ઉપયોગ વિચારીએ તો 12 બધા પોસિબલ છે. લેશિયા પણ બધી પોસિબલ છે. કાયોગ વિચારીએ એની અંદર જીવ સ્થાનક બધા 14, કારણ કાય યોગ કોને હોઈ શકે? 14 જીવ સ્થાનકોમાંથી તો જેને શરીર હોય એને. અને સંસારી જીવો વિચારીએ તો બધા જ કેવા છે? શરીરધારી જ છે. ભલે વિગ્રહ ગતિ કરતા હોય ત્યારે પણ એમની પાસે 2 શરીર તો છે મિનિમમ, ઓછામાં ઓછા. એના કરતા ઓછા શરીર કોઈ પણ સંસારી જીવને ક્યારે હોય એ નથી શકતા. એટલે શરીર હોય તો કાયોગ હોય. એના હિસાબે કાયયોગી જીવ કયા? તો બધા જ જે 14 જીવ ભેદવાળા છે બધાને કાયયોગ હોય છે. અથવા તો કાયોગ માર્ગણાની અંદર બધા 14 જીવભેદ આવી જાય ગ્રંથકાર શ્રી ભગવાનના હિસાબે. પછી ગુણસ્થાનક 13 ગુણસ્થાનકો એ કઈ રીતે? તો 14મા ગુણસ્થાનકે અયોગી હોય છે. એટલે ત્યાર સુધી મનોયોગ, વચનયોગ, કાયોગ ત્રણેય માર્ગણાની અંદર 13 પહેલોથી 13મો બધા ગુણસ્થાનક સમજવાના. જ્યાં સુધી સહયોગી અવસ્થા છે ત્યાં સુધી આ કાયોગ, એ જ રીતે વચન યોગને છે. પછી યોગ વિચારીએ તો 15 બધા 15 યોગ અહીંયા છે પોસિબલ. હવે શાને માટે? અહીંયા 13 જે ગણ્યા હતા એની અંદર માઇનસ કયા કર્યા હતા? કારમણ કાયોગ અને ઔદારિક મિશ્ર કાયોગ. પણ આ પોતે કેવું છે? કાયયોગ માર્ગણ જ છે. એટલે જે ઠેકાણે એને યોગ પોસિબલ નહીં હતા પેલા, મનોયોગ ને વચન યોગ, 13મા ગુણસ્થાનક વાળા કેવલી ભગવંતને કેવલી સમુદાય કરતા વખતે જે પોસિબલ નહીં હતા અહીંયા, એ બંને પણ અહીંયા પોસિબલ છે. કારણ આ પોતે કેવું છે? કાયયોગ માર્ગણા છે એમ. એટલે આ રીતે 15 બધા યોગ અહીંયા પોસિબલ. પછી ઉપયોગ વિચારીએ તો 12 બધા પોસિબલ. હવે મતાંતર વિશે વિચારણા કરી લઈએ. જે બ્રેકેટ્સમાં આપણને દેખાય છે તે એમાં પહેલા તો અહીંયા બ્રેકેટથી 12 લખ્યા છે એ ગ્રંથકાર શ્રી ભગવાનનો મત છે. એની અંદર એ રીતે હતું કે જે જીવોને મનોયોગ હોય એ બધા મનોયોગી માર્ગણા વાળા, જે જીવોને વચનયોગ હોય એ બધા વચનયોગી માર્ગણા વાળા, ભલે એમને મનોયોગ પણ હોય ભેગું તો પણ. અને કાયોગ માર્ગણાની અંદર કોને ગણ્યા? તો જે પણ જીવોને કાયોગ પોસિબલ હોય, ભલે એ મનોયોગ સહિત હોય કે પછી વચનયોગ સહિત પણ હોય કે માત્ર કાયોગ પણ હોય, એમને બધા જ ને કાયોગ માર્ગણાની અંદર ગણ્યું એમ ગ્રંથકાર શ્રી ભગવંતે બતાવ્યું છે. પણ મતાંતર વાળા જે છે, અન્ય આચાર્ય ભગવંતોનો મત જે બતાવ્યો છે એ કઈ રીતે ગ્રહણ કર્યું છે? કે જે મનોયોગ માર્ગણા છે એની અંદર જેમને મનોયોગ પોસિબલ હોય એમને અહીંયા મનોયોગ માર્ગણાની અંદર ગણ્યું. પછી વચનયોગ માર્ગણાની અંદર એ જીવોને ગણ્યા છે કે જેને મનોયોગ પોસિબલ નથી પણ વચનયોગ છે પ્રમુખ યોગ તરીકે એ. અને કાયોગ માર્ગણાની અંદર એમને ગણ્યા કે જેમને માત્ર કાયોગ પોસિબલ છે, જેમને વચનયોગ અને મનોયોગ પોસિબલ છે જ નહીં, એવા જીવોને કાયોગ માર્ગણા વાળા ગણ્યા. એટલે એ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરીને બતાવ્યું છે અન્ય મત મુજબ. તો એના હિસાબે આ બ્રેકેટ્સની અંદર જે પણ બતાવેલા છે એ અન્ય મતના હિસાબે છે. એની અંદર મતાંતર ક્યાં ક્યાં છે? તો જીવસ્થાનક, ગુણસ્થાનક, યોગ અને ઉપયોગ, આ 4ની અંદર મતાંતર છે. બાકી તો અલ્પબૌત અને લેશિયા એની અંદર કોઈ મતાંતર નથી. તો આ 4 દ્વારોની અંદર જે મતાંતરો છે એ આપણે જોઈ લઈએ. આ ટેબલ આપણે આગળ જોયું હતું, એની અંદર અન્ય મત જે બતાવ્યું છે તે છે મતાંતર વાળા. એમાં મનોયોગી માર્ગણાની અંદર 2 જીવ સ્થાનક બતાવ્યા, પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય અને અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય.
પછી આની અંદર કયા જીવો આવે? વચન યોગ માર્ગણાની અંદર અન્ય મત મુજબ તો એવા જીવો કે જેમની પાસે રસનેન્દ્રિય છે પણ સંજ્ઞી નથી એવા. કારણ સંજ્ઞી તો અહીંયા મનોયોગની અંદર ગણી લીધા, તો નોન સંજ્ઞી એટલે કે અસંજ્ઞી એવા જીવો પણ કેવા? તો રસનેન્દ્રિય સહિત એવા અસંજ્ઞી જીવો, એમને અહીંયા ગણવાના. તો એવા કોણ હોય? તો 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, અસંજ્ઞી, પંચેન્દ્રિય, આટલા જે છે 4 જણ તે આવે. એ પર્યાપ્ત અને અપર્યાપ્ત બધા આવી ગયા, ટોટલ 8. પછી કાયોગ માર્ગણા, એની અંદર એવા જીવો કે જેમની પાસે માત્ર કાયોગ જ છે પણ વચનયોગ કે મનોયોગ નથી એવા. તો એવા કોણ હોય? તો માત્ર એકેન્દ્રિય હોય. તો એવા 4 પ્રકારના એકેન્દ્રિય એટલે કે અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય, પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય, અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય અને પર્યાપ્ત બાદર એકેન્દ્રિય, આ 4 જીવભેદ આવી ગયા. પછી ગુણસ્થાનક વિચારીએ તો મનોયોગ માર્ગણાની અંદર 1 થી 13મો ગુણસ્થાનક મનોયોગી જીવો એટલે કે અહીંયા જે બતાવ્યા છે આ જીવ સ્થાનકો, એમને આ ગુણસ્થાનક પોસિબલ છે એટલે એ. પછી વચન યોગ માર્ગણાની અંદર ગુણસ્થાનક વિચારીએ અન્ય મતે તો અહીંયા જે બતાવે છે જીવ સ્થાનકો, એમને કયા ગુણસ્થાનક પોસિબલ છે તે અહીંયા ગણવાના, 1 અને 2. પછી એ જ રીતે કાયોગ માર્ગણાની અંદર એકેન્દ્રિય 4 પ્રકારના જે બતાવે છે અહીંયા જીવ સ્થાનકો, એમને કયા ગુણસ્થાનક પોસિબલ હોય? 1, 2 એ અહીંયા ગણ્યા અન્ય મતે. પછી યોગ વિચારીએ તો મનોયોગ માર્ગણા વાળા જીવોને કાર્મણ કાયોગ અને ઔદારિક મિશ્ર કાયોગ, આ 2 વિના બાકીના 13 યોગ હોય છે. એ રીતે અહીંયા ગણ્યું છે. પણ એમાંય આપણે આગળ જોયું કે કઈ રીતે શું છે નહીં. અપર્યાપ્ત સંજ્ઞી અહીંયા ગણ્યા છે પણ કાર્મણ કાયોગ અને ઔદારિક મિશ્ર કાયોગ માઇનસ કર્યા છે. એ કેમ માઇનસ કર્યું હશે તે કેવલી ગમ્ય. પછી વચન યોગ માર્ગણા, એની અંદર અન્ય મતે કાર્મણ કાયોગ, ઔદારિક મિશ્ર કાયોગ, પછી ઔદારિક કાયોગ અને અસત્ય અમૃષા વચન યોગ, આ 4 યોગ બતાવ્યા છે. એના બાદ કાયોગ માર્ગણાની અંદર યોગ કયા કયા? તો કાર્મણ કાયોગ, ઔદારિક મિશ્ર કાયોગ, ઔદારિક કાયોગ, વૈક્રિય મિશ્ર કાયોગ અને વૈક્રિય કાયોગ, આ જીવભેદ જે છે એમના હિસાબે આટલા 5 યોગ બતાવ્યા. પછી ઉપયોગ વિશે વિચારીએ તો મનોયોગી માર્ગણાની અંદર બધા 12 ઉપયોગ, કારણ અહીંયા જે જીવ સ્થાનકો ગણ્યા છે એમને આ ટોટલ 12 ઉપયોગ મેક્સિમમ પોસિબલ છે એના હિસાબે. પછી વચન યોગ માર્ગણા, એની અંદર ઉપયોગ કેટલા? તો 4, 2 અજ્ઞાન અને 2 દર્શન ઉપયોગ. કઈ રીતે? તો અહીંયા જે જીવ સ્થાનકો ગણ્યા છે એમને માત્ર આ જ પોસિબલ છે એના હિસાબે, 2 અજ્ઞાન અને 2 દર્શન ઉપયોગ. મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, અચક્ષુ દર્શન ને ચક્ષુ દર્શન, એ 4 ઉપયોગ અહીંયા બતાવ્યા. પછી કાયોગ માર્ગણાની અંદર ઉપયોગ કેટલા? તો 3, 2 અજ્ઞાન અને 1 ચક્ષુ દર્શન ઉપયોગ. એટલે મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને અચક્ષુ દર્શન એમના ઉપયોગ ટોટલ 3. આ રીતે આપણે જોયું. પછી હવે આગળ જોઈએ લેશિયા 6 પોસિબલ. એના બાદ હવે અલ્પબહુત્વ જોઈએ તો ફર્સ્ટ નંબર આ છે, મનોયોગી જીવો સૌથી થોડા. પછી વચન યોગી જીવો અસંખ્યાત ગુણા વધારે મનોયોગી કરતા. પછી કાયયોગ વાળા અનંત ગુણા વધારે છે વચન યોગ માર્ગણા વાળા જીવો કરતા. આ રીતે આપણે આ જોયું. પછી આગળ જોઈએ તો વેદ માર્ગણાની અંદર પુરુષ વેદ માર્ગણા અને સ્ત્રી વેદ માર્ગણા, એની અંદર 4 જીવભેદો બતાવ્યા ગાથા મુજબ. સંજ્ઞી અને અસંજ્ઞી, પર્યાપ્તા અને અપર્યાપ્તા, એ 4 જીવભેદો. અહીંયા 4 જીવ સ્થાનક ગણ્યા છે, તેની અંદર અસંજ્ઞી, પંચેન્દ્રિય, પર્યાપ્તા અને અપર્યાપ્તા એ પણ ગણ્યા છે. તો એમના માટે એમ સમજવાનું કે એ ભાવવેદની અપેક્ષાએ નથી પણ માત્ર દ્રવ્ય વેદની અપેક્ષાએ અહીંયા ગણ્યું છે. એટલે પુરુષ વેદ માર્ગણા અને સ્ત્રી વેદ માર્ગણા, આ બંનેની અંદર સંજ્ઞી, પંચેન્દ્રિય, પર્યાપ્તા અને અપર્યાપ્તા એ તો ભાવવેદની અપેક્ષાએ છે. એટલે કે પુરુષ વેદ નો કશા ચારિત્ર મોન્ય કર્મ, એ કર્મનો જેનો ઉદય હોય એ છે પુરુષ વેદ વાળા, એમને ભાવવેદ વાળા કહેવાય. એ જ રીતે સ્ત્રી વેદ માટે પણ સમજવાનું. તો આ બંનેની અંદર સંજ્ઞી, પંચેન્દ્રિય, પર્યાપ્તા અને અપર્યાપ્તા એ ભાવવેદની અપેક્ષાએ સમજવાનું. પણ અસંજ્ઞી, પંચેન્દ્રિય, પર્યાપ્તા અને અપર્યાપ્તા આ બંનેની અંદર જે ગણ્યા છે એ માત્ર દ્રવ્ય વેદની અપેક્ષાએ ગણવાનું. એટલે કે તેમના નામ કર્મના ઉદયથી જેવા પ્રકારના તેઓને શરીરના આકાર વગેરે મળ્યા હોય એના હિસાબે એમનો દ્રવ્ય વેદ ગણાય. એના હિસાબે માત્ર અહીંયા ગણ્યા છે અસંજ્ઞી, પંચેન્દ્રિય, પર્યાપ્તા અને અપર્યાપ્તા. પણ એઓના
પુરુષ વેદ નો કશાય ચારિત્ર મોન્ય કર્મ અને સ્ત્રી વેદ નો કશાય ચારિત્ર મોન્ય એનો ઉદય નહીં હોય, પણ માત્ર નપુંસક વેદ મોન્ય નો ઉદય હોય છે, એ સમજવાનું. એટલે ગાથાની અંદર નર પાણીથી ચર્મા ચવું, એની અંદર જે છેલ્લા 4 આ બતાવ્યા છે એ માત્ર એની અપેક્ષા અહીંયા ગણવાનું, એ રીતે સમજવાનું. એટલે અહીંયા માત્ર ગાથાની અપેક્ષાએ આ 4 આપણે લખ્યા છે એમ સમજવાનું. પણ ભાવવેદની અપેક્ષાએ તો માત્ર 2 જ આવે. એ ધીરુભાઈ પંડિતજીના બુકની અંદર પણ 2 જ લખ્યા છે માત્ર, ભાવવેદની અપેક્ષાએ એમ. પછી ગુણસ્થાનક વિશે વિચારીએ તો પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસક વેદ આ ત્રણેયને માટે 9 ગુણસ્થાનકો આવે. એનાથી ઉપરવાળા નથી, કારણ કોઈ પણ વેદનો ઉદય માત્ર 9મા ગુણસ્થાનક સુધી જ પોસિબલ છે. એના હિસાબે ગુણસ્થાનક 9. પછી યોગ વિચારીએ તો 15 બધા યોગ પોસિબલ છે પુરુષવેદ માર્ગણાની અંદર. સ્ત્રીવેદ માર્ગણાની અંદર આહારક મિશ્ર અને આહારક એ 2 કાયોગ પોસિબલ નથી, કારણ આહારક લબ્ધિ એમને પોસિબલ નથી. 14 પૂર્વધરીપણું નહીં હોય છે, એટલે 14 પૂર્વનો અભ્યાસ અહીંયા પોસિબલ નથી. એના હિસાબે નપુંસક વેદ માર્ગણાની અંદર બધા 15 યોગ પોસિબલ છે. ઉપયોગ ત્રણેયની અંદર 12 બધા. પછી લેશિયા વિશે વિચારીએ તો 6 લેશિયા બધાની અંદર સમજવાની આ રીતે. પછી આ અલ્પબૌદ્ધ વિશે વિચારીએ તો પુરુષવેદ વાળા સૌથી થોડા, એના કરતા સંખ્યાત ગુણા વધારે. સ્ત્રીવેદ વાળા એના કરતા અનંત ગુણા વધારે. નપુંસક વેદ માર્ગણા વાળા. આ રીતે આપણે વેદ માર્ગણાને વિશે જોયું. હવે નેક્સ્ટ કશાય માર્ગણા. એની અંદર ક્રોધ કશાય માર્ગણા, માન, માયા અને લોભ આ બધાની અંદર 14 બધા જીવભેદો આવે, કારણ જેટલા પણ સંસારી જીવો છે જેમને 10મો અને એનાથી નીચેવાળા ગુણસ્થાનક છે એમને કશાય પોસિબલ છે. એ ગુણસ્થાનકે જે જીવો છે એના હિસાબે. અને એમાં આપણે જો વિચારીએ તો એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય, પછી પંચેન્દ્રિય, એકેન્દ્રિયથી પંચેન્દ્રિય બધા જીવ સ્થાનકો છે એ બધાને કશાય તો હોય છે. 4 માંથી કોઈ ના કોઈ ફરતા બદલતા હોય, અંતર્મુહૂર્તે ચેન્જ થતા હોય. એવું નથી કે ક્રોધ કશાય માત્ર એકેન્દ્રિય અને તિર્યંચ કે નરકવાળા એમને જ હોય, એવું કઈ જરૂરી નથી. પણ 4 ગતિવાળાને 4 કશાય બતાવ્યા છે પોસિબલ એમ. એટલે એના હિસાબે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય બધા જ જીવ સ્થાનકો 14 આવી ગયા. ક્રોધ, માન, માયા, લોભ બધી માર્ગણાને માટે. પછી ગુણસ્થાનક વિશે વિચારીએ તો ક્રોધ, માન, માયા આ 3 કશાય છે એ 9મા ગુણસ્થાનક સુધી એમનો ઉદય પોસિબલ છે. એટલે એના હિસાબે આ 9 ગુણસ્થાનકો હોય, 1st to 9th ક્રોધ, માન, માયા કશાયની અંદર. પછી લોભ કશાય માર્ગણા એની અંદર 10 એટલે કે 1લો થી 10મો એ ગુણસ્થાનકો પોસિબલ છે. 10મા ગુણસ્થાનકે સૂક્ષ્મ કીટી રૂપ એવો લોભ, સંજ્વલન લોભનો ઉદય છે. એના હિસાબે 1લાથી 10મા ગુણસ્થાનક સુધી લોભ કશાય માર્ગણા સમજવાની. પછી યોગ 15 બધા પોસિબલ. ઉપયોગ વિશે વિચારીએ તો 10 ઉપયોગ છે. એની અંદર કયા 2 નથી? તો કેવલ જ્ઞાન, કેવલ દર્શન ઉપયોગ એ 2 નથી. કેવલ જ્ઞાન કે કેવલ દર્શન ઉપયોગ કોને હોઈ શકે? તો એક વખત જો કેવલ જ્ઞાન પ્રગટાવી દીધું તો પછી કેવલ જ્ઞાન ને કેવલ દર્શન ઉપયોગ હોય. પણ અહીંયા કશાય જ્યાર સુધી રહેશે ત્યારે કેવલ જ્ઞાન કઈ રીતે પ્રગટે? અને એ પણ માત્ર 10મા ગુણસ્થાનકે મેક્સિમમ ત્યાં સુધી છે, પણ એનાથી ઉપર છે જ નહીં. ને કેવલ જ્ઞાન ક્યારે પ્રગટે? તો 13મા ગુણસ્થાનકે હોય ને 14મા ગુણસ્થાનકે હોય. એટલે અહીંયા આ 4 કશાય માર્ગણાની અંદર કેવલ જ્ઞાન ઉપયોગ, કેવલ દર્શન ઉપયોગ નથી પોસિબલ. લેશિયા 6 પોસિબલ છે. અલ્પબૌદ્ધ વિષય વિચારીએ તો સૌથી થોડા માન કશાય વાળા હોય, એમનાથી વિશેષ અધિક છે ક્રોધ કશાય વાળા, એમનાથી માયા કશાય વાળા વિશેષ અધિક, અને એમના કરતા લોભ કશાય વાળા વિશેષ અધિક છે. આની અંદર બધા જ જે છે 4 કશાય માર્ગણા વાળાની અંદર સાધારણ વનસ્પતિ હાજર છે. એના હિસાબે કોઈ કોનાથી પણ અનંત ગુણા વધારે નથી, માત્ર વિશેષ અધિક છે એમ. અને એ પણ આની અંદર અલ્પબૌદ્ધ કયા આધારે સમજવાનું? તો એમને એ પર્ટિક્યુલર કશાય કેટલા પ્રમાણના અંતર મુહૂર્ત માટે રહેલું છે એના ઉપર ડિસાઇડ થાય છે કે સૌથી થોડા કયા અને એનાથી વધારે કોણ એ બધું. કારણ સૌથી ઓછા ટાઈમ એટલે કે સૌથી નાના અંતર મુહૂર્ત માટે રહે છે માન કશાય, એનાથી થોડાક વધારે મોટા એવા અંતર્મુહૂર્ત માટે ક્રોધ કશાય, એમનાથી મોટા એવા અંતર્મુહૂર્ત માટે માયા કશાય વાળો એટલે માયા કશાય હોય.
એનાથી પણ મોટા અંતર્મુહૂર્ત માટે લોભ કશાય રહેલું હોય છે. બધા અંતર્મુહૂર્ત માટે જ છે, પણ અંતર્મુહૂર્તનો પ્રમાણ બધાનું નાનું મોટું છે એકબીજા કરતા. એના હિસાબે અલ્પબોધ તો અહીંયા સમજવાનું. પછી જ્ઞાન માર્ગના એની અંદર મતિ જ્ઞાન વિશે વિચારીએ તો જીવસ્થાનક 2 માત્ર પોસિબલ છે. કારણ અપર્યાપ્ત એવો સંજ્ઞી પંચેન્દ્રિય અને પર્યાપ્ત એવા સંજ્ઞી પંચેન્દ્રિય, આ 2 માત્ર હોઈ શકે. કારણ મતિ જ્ઞાન ક્યાં બતાવ્યું છે ગુણસ્થાનકે? તો 4 થી 12. અને જે પણ સંજ્ઞી જીવો છે એમને જ માત્ર 4થો ગુણસ્થાનક હોઈ શકે. એટલે 3જો થી 14મો ગુણસ્થાનક માત્ર સંજ્ઞી જીવોને જ હોઈ શકે. પણ બાકીના કોઈ પણ અસંજ્ઞી જીવોને પહેલો અને બીજો એ 2 જ ગુણસ્થાનક પોસિબલ છે. પણ આ મતિ જ્ઞાન તો 4થેથી છે. એટલે આની અંદર કોઈ પણ અસંજ્ઞી એવા જીવો નહીં આવે. માત્ર સંજ્ઞી જીવો જોઈ શકે. એ પણ કેવા? તો અહીંયા 2 જીવભેદ આપણે જોયા. અપર્યાપ્તા એવા સંજ્ઞી પંચેન્દ્રિય અને પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય. એ જ રીતે સેમાં શ્રુત જ્ઞાનને માટે અને અવધિ જ્ઞાન માર્ગના, આ 3 માટે સેમ સમજવાનું. પછી ગુણસ્થાનક વિશે વિચારીએ તો 4થો થી 12મો ગુણસ્થાનક આમ બધાને માટે. 13મે 14મે ગુણસ્થાનક કેમ નહીં હોય? કારણ ત્યાં તેઓ કેવલ જ્ઞાની થઈ ગયેલા હોય છે. ત્યાં પછી મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન એ પણ નહીં હોય. માત્ર શું હોય? માત્ર કેવલ જ્ઞાન એક જ હોય છે 13મે 14મે ગુણસ્થાનક. એના હિસાબે આ માત્ર 12મે સુધી છે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન. પછી યોગ વિશે વિચારીએ તો 15 યોગ બધા પોસિબલ છે અહીંયા. કેમ? આની અંદર પ્રીવિયસ ભાવમાંથી આ ભાવની અંદર આવી શકાય. આ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન લઈને એક ભાવમાંથી બીજા ભાવની અંદર જઈ શકાય છે. એટલે વિગ્રહ ગતિનું ટાઈમ પણ વચમાં આવે, ઉત્પત્તિનો પહેલા સમય વાળું પણ ટાઈમ આવી જાય. એના હિસાબે કાર્મણ કાયોગ આવ્યું. પછી ઉત્પત્તિના સમયના સેકન્ડ સમયથી પણ આ ત્રણેય હોય છે. પ્રીવિયસ ભાવમાંથી લઈને આવ્યા છે અને અહીંયા ઉત્પન્ન થઈને કંઈ જતું નથી રહેવાનું છે. એટલે ઉત્પત્તિના બીજા સમયથી જે ઔદારિક મિશ્ર કાયક હોય છે મનુષ્ય અને એને, તો એ જીવોની અપેક્ષાએ અહીંયા આ રહેલા હોય છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન. મનુષ્ય ગતિવાળા કે તિર્યંજ ગતિવાળા એમને પણ એ જો પ્રીવિયસ ભાવમાંથી સંકિત લઈને આવેલા હોય તો અપર્યાપ્ત અવસ્થાની અંદર. એના હિસાબે ઔદારિક મિશ્ર કાયક પછી પર્યાપ્ત થઈ ગયા બાદ ઔદારિક કાયક એ આવી ગયું. વૈક્રય મિશ્ર કાયક, વૈક્રય કાયક કોને? તો પહેલા નારકી ને દેવની અંદર ઉત્પન્ન થતા હોય ત્યારે એમને પ્રીવિયસ ભાવમાંથી સંયુક્ત જો લઈને ગયેલા હોય ત્યાં, તો એમને હોઈ શકે. એમાં નરક ગતિની અંદર કયો સંયુક્તો લઈ જઈ શકાય? તો ક્ષાયિક સંકિત અથવા તો કૃતકરણ શબશમ સંકિત. એ 2 નરક ગતિની અંદર લઈ જઈ શકાય. પણ નરક ગતિની અંદર સાસદન સંકિત નહીં લઈ જઈ શકાય. પછી ક્ષબશમ સંકિત પણ નહીં લઈ જઈ શકાય. એવું છે. હા, તો આપણી વાત શું હતી? દેવ અને નરક એ 2 ગતિની અપેક્ષાએ અથવા તો મનુષ્ય અને તિર્યંચ જે છે વૈક્રય લબ્ધિધારી, એઓ પણ ઉત્તર વૈક્રય શરીર ફોર્મ કરે ત્યારે વૈક્રય મિશ્ર કાયોગ સ્ટાર્ટિંગના ફેઝમાં હોય અને પછી વૈક્રય કાયોગ. એટલે એના હિસાબે અહીંયા કયા કયા આપણે ગણ્યા? કાર્મણ કાયોગ, ઔદારિક કાયોગ, ઔદારિક મિશ્ર કાયોગ, વૈક્રય, વૈક્રય મિશ્ર. પછી આહારક ને આહારક મિશ્ર કાયોગ પણ અહીંયા પોસિબલ છે. કોઈક 14 પૂર્વધારી એવા ગુરુ ભગવંત હોય જે અવધિ જ્ઞાની છે, એમને આ આહારક મિશ્ર અને આહારક કાયોગ પોસિબલ થઈ જાય છે. આહારક લબ્ધિધારી એવા તેઓને. પછી મનોયોગ 4 વચનયોગ 4 પણ પોસિબલ છે. સંજ્ઞિત છે આ જીવો અને તેઓને પર્યાપ્ત અવસ્થાની અંદર પછી પોસિબલ થઈ જાય છે. પછી ઉપયોગ 7 ઉપયોગ અહીંયા પોસિબલ છે માત્ર. કયા 7? તો એમાં આપણે એમ વિચારીએ કે આની અંદર જ્ઞાન અને દર્શન 2 પ્રકારના ઉપયોગ છે ને. તો મતિ જ્ઞાન વાળા કહો કે પછી શ્રુત જ્ઞાન કે પછી અવધિ જ્ઞાન વાળા, એમના વિશે વિચારીએ તો 4 જ્ઞાન ઉપયોગ આવે પ્લસ દર્શન ઉપયોગ. કેવા? તો કેવલ દર્શન એને છોડીને બાકીના 3 દર્શન ઉપયોગ અને કેવલ જ્ઞાન એને છોડીને બાકીના 4 જ્ઞાન ઉપયોગ, એમ સમજવાનું. એટલે કેવલ જ્ઞાન, કેવલ દર્શન આ બંને માઇનસ કરી લેવાનું અને અજ્ઞાન 3 જે છે એ 3 માઇનસ કરી લેવાના, એમ સમજવાનું. આ રીતે 3 અજ્ઞાન માઇનસ કર્યા, કેવલ જ્ઞાન, કેવલ દર્શન માઇનસ કર્યું એટલે 5 માઇનસ કર્યા 12 માંથી, એટલે 7 બચી ગયા. એ રીતે પણ ગણી શકીએ. પછી લેશિયા 6 પોસિબલ છે. અશુભ લેશિયા ક્યાર સુધી બતાવી છે? તો 1 થી 4 અથવા તો 1 થી 6 ગુણસ્થાનક.
અને ત્યાં તો આ પોસિબલ છે, મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન ને અવધિ જ્ઞાન. એના હિસાબે શુભ ને અશુભ બધી લેશિયા અહીંયા પોસિબલ છે. ત્રણે માર્ગણા. પછી મન પર્યજ્ઞાન માર્ગણા, એની અંદર જીવ સ્થાનક માત્ર એક જ, માત્ર સંઘની પંચેન્દ્રિય જીવને એ પણ પર્યાપ્ત અવસ્થાની અંદર જ મન પર્યજ્ઞાન હોઈ શકે છે, એના સિવાય નહીં હોય. એટલે કે એક ભાવમાંથી બીજા ભાવની અંદર લઈ જઈ શકાતું નથી આ મન પર્યજ્ઞાન. એટલે એના હિસાબે અપર્યાપ્ત એવા કોઈ પણ જીવને, ભલે તે લબ્ધિ પર્યાપ્ત હોય પણ એમને પણ કરણ અપર્યાપ્ત અવસ્થાની અંદર મન પર્યજ્ઞાન પોસિબલ નથી. એટલે આ રીતે માત્ર એક જ જીવભેદ કયો તો પર્યાપ્ત સંઘની પંચેન્દ્ર, એક જીવભેદ મન પર્યજ્ઞાન માર્ગણામાં. પછી ગુણસ્થાનક 6 થી 12મો, કોઈક જીવને મન પર્યજ્ઞાન ક્યારે પ્રગટે તો 7મા ગુણસ્થાનકે હોય ત્યારે પ્રગટે. મન પર્યજ્ઞાન પણ એક પ્રકારની લબ્ધિ જ કહી છે. તો એ 7મા ગુણસ્થાનકે અપ્રમત એવા સરવીરતીધર એમને 7મા ગુણસ્થાનકે પ્રગટે, પણ તેઓ જ્યારે 6 આવે ત્યારે પણ તેમને મન પર્યજ્ઞાન હોય જ છે, એટલે જતું નથી રહેતું. અને ક્યાર સુધી હોય તો કેવલ જ્ઞાન પ્રગટ આવે નહીં ત્યાર સુધી એ હોઈ શકે છે, એટલે 12મા ગુણસ્થાનકે સુધી એ હોઈ શકે છે. એટલે આ રીતે 6 થી 12મો. પછી યોગ, એની અંદર 13 યોગ પોસિબલ છે. કઈ રીતે તો ભાવ બદલતા ટાઈમે આ હોતું નથી મન પર્યજ્ઞાન, એક ભાવમાંથી બીજા ભાવની અંદર લઈ જઈ શકાતું નથી. એના હિસાબે કાર્મણ કાયગ અહીંયા નહીં આવે. પછી કેવલી સમુદ્ગાત પણ અહીંયા થતું નથી મન પર્યજ્ઞાન માર્ગણા વાળાને. એ તો કેવલ જ્ઞાન પ્રગટાવી લે ત્યારે જ હોય, અને કેવલ જ્ઞાનીને મન પર્યજ્ઞાન નહીં હોય. એના હિસાબે ત્યાર વાળું પણ, કેવલી સમુદ્ગાત વાળું પણ કાર્મણ કાયગ અહીંયા નહીં આવે. પછી ઔદારિક મિશ્ર કાયગ, એ પણ અહીંયા નહીં આવે, કારણ અપર્યાપ્ત અવસ્થાની અંદર મન પર્યજ્ઞાન હોતું જ નથી. એના હિસાબે ભાવ બદલીને આવતા કોઈ એક ભાવમાંથી બીજા ભાવમાં લઈ જઈ શકાતું નથી, એટલે એ પણ નહીં આવે. અને કેવલી સમુદ્ગાત વખત વાળું પણ અહીંયા આપણે જોયું, જે રીતે કાર્મણ કાયગ નહીં હોય એ રીતે ઔદારિક મિશ્ર કાયગ પણ અહીંયા નહીં હોય. આમ બાકીના 13 યોગ પોસિબલ છે. પછી ઉપયોગ વિશે વિચારીએ તો સેમ, અહીંયા આગળ જે જોયા તે 7. કયા તો કેવલ જ્ઞાન, કેવલ દર્શન, એ 2 છોડીને બાકીના 4 જ્ઞાન અને 3 દર્શન, એના ઉપયોગો. પછી 6 લેશિયા, કેવલ જ્ઞાન માર્ગણા, એની અંદર માત્ર એક જ જીવ સ્થાનક કયો તો અહીંયા જે હતું એ જ સેમ, પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય. ગુણસ્થાનક 13મો 14મો, 13મા અને 14મા ગુણસ્થાનકે જ જીવ કેવલ જ્ઞાન વાળા હોય છે. એના હિસાબે યોગ એટલા તો 7. કયા કયા તો એની અંદર આપણે વિચારીએ તો કેવલ જ્ઞાન માર્ગણા છે, એની અંદર કેવલી સમુદ્ગાત વાળા ગુણસ્થાનક પણ આવી જાય છે. એના હિસાબે કેવલી સમુદ્ગાત વખતે જે કાર્મણ કાયગ અને ઔદારિક મિશ્ર કાયગ પોસિબલ છે એ અહીંયા આવી જાય. પછી પોતે કેવલ જ્ઞાની કયા ગતિવાળા જીવો હોય તો મનુષ્ય ગતિવાળા, એના સિવાય બીજા નહીં હોય. એના હિસાબે એ મનુષ્ય ગતિવાળાને જે ભવધારણીય શરીર છે કયો છે તો ઔદારિક શરીર, એટલે એ આવી ગયું. પછી આની અંદર આપણે વિચારીએ તો વૈક્રી અને વૈક્રી મિશ્ર કાયગ એ નહીં હોય, એ જ રીતે આહારક ને આહારક મિશ્ર કાયગ એ પણ નહીં હોય. કારણ શું છે તો અહીંયા હવે તેઓ કેવા છે, નિસ્પૃહી છે. હવે તેઓ કઈ એવા ઉત્તર વૈક્રિય શરીર ને બધું એ ફોર્મ નથી કરવાના, એટલે કે કેવલ જ્ઞાની બની ગયા છે. એટલે હવે તેઓ કોઈ પણ આહારક શરીર નહીં ફોર્મ કરે ને વૈક્રિય શરીર વગેરે એ બધું કઈ ફોર્મ નહીં કરે. એટલે વૈક્રિય મિશ્ર ને વૈક્રિય કાયગ ને આહારક મિશ્ર ને આહારક કાયગ એ પછી એમને નહીં હોય. એ રીતે કાયગ આપણે જોઈ લીધા, કયા કયા પોસિબલ છે તો કાર્મણ કાયગ, ઔદારિક મિશ્ર અને ઔદારિક કાયગ, આ 3 કાયગ. પછી મનોયોગ અને વચન યોગ, એ માત્ર 2 હોય, પહેલો અને છેલ્લો. એ પણ કયા કયા તો અસત્ય અમૃષા મનોયોગ, એ જ રીતે અસત્ય અમૃષા વચન યોગ, અને સત્ય વચન યોગ અને સત્ય મનોયોગ. એટલે સત્ય અને અસત્ય અમૃષા એ 2 જે છે તે બંને મનોયોગ અને વચન યોગ, એ રીતે સમજવાનું. આ રીતે ટોટલ 2 મનોયોગ 2 વચન યોગ 4 થઈ ગયા, અને 3 કાયોગ, આ રીતે 7 યોગ. ઉપયોગ વિચારીએ તો દર્શનમાં કેવલ દર્શન ઉપયોગ અને જ્ઞાનમાં કેવલ જ્ઞાન ઉપયોગ, આ રીતે 2 ઉપયોગ. લેશિયા માત્ર શુક્લ લેશિયા એક જ હોય છે પોસિબલ. બાકીની લેશિયાઓ ક્યાં સુધી હોય તો 3 અશુભ લેશિયાઓ પહેલાથી ચોથા અથવા તો પહેલેથી છઠ્ઠે એ એટલા ગુણસ્થાનકે હોય. પછી તેજો અને પદ્મ લેશિયા એ બંને પહેલોથી 7મે ગુણસ્થાનક સુધી હોય, પણ એનાથી ઉપર કોણ હોઈ શકે તો માત્ર શુક્લ લેશિયા. શુક્લ લેશિયાને પહેલાથી 13મો ગુણસ્થાનક બતાવ્યા છે. 14મા ગુણસ્થાનક તો જીવ અલેશી હોય છે, ત્યાં કોઈ લેશિયા આવતી નથી.
અને આ કેવલ જ્ઞાન માર્ગણાની અંદર 13મો ગુણસ્થાનક છે, જ્યાં શુક્લ લેશિયા એક જ માત્ર પોસિબલ છે. એટલે આ એક શુક્લ લેશિયા આવી ગઈ. પછી મતિ અજ્ઞાન માર્ગણા, શ્રુત અજ્ઞાન માર્ગણા, આ બંનેની અંદર 14 જીવ સ્થાનક આવી જાય. આપણે આગળ જોયું છે શું કે કોઈક અસંગની એવા જીવ છે, એમને કમ્પલસરી જે હોય જ એવા મતિ અજ્ઞાન અને શુદ્ધ અજ્ઞાન એ બે છે. અને બાકી સંજ્ઞીની અંદર પણ જોઈ લઈએ તો જે સમ્યક્ત્વ રહિત છે એમને વિશે મતિ અજ્ઞાન અને શુદ્ધ અજ્ઞાન હોય. એટલે આ રીતે જીવભેદો જો વિચારીએ 14, તો એની અંદર અસંગની જીવભેદ કેટલા છે? તો 12. એકેન્દ્રિય ના 4, પછી 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય, એમના 2 આ રીતે 12 જીવભેદો છે એવા, એટલે કે જીવ સ્થાનકો છે એવા કે જે અસંગની છે. એટલે 12 ને કમ્પલસરી મતિ અજ્ઞાન શુદ્ધ અજ્ઞાન તો હોવાનું જ છે. એ જ એક જ હશે એમને મતિ અજ્ઞાન અને શુદ્ધ અજ્ઞાન, એ અસંગની જીવોને. પછી એડિશનલ જે સંજ્ઞી જીવ છે એમાં પણ મેજોરિટી કેવા છે? તો અજ્ઞાની, એટલે કે સમ્યક્ત્વ રહિત છે. અને એમને કયા હોય? તો મતિ અજ્ઞાન અને શુદ્ધ અજ્ઞાન આ બંને હોય કમ્પલસરી. એના હિસાબે એમના જીવભેદ પણ અહીંયા આવી જાય. અપર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય અને પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય, આ રીતે ટોટલ 14 બધા જ જીવભેદો અહીંયા આવી જાય આ બંને માર્ગણામાં. પછી ગુણસ્થાનક વિશે વિચારીએ તો પહેલો થી બીજો અથવા તો ત્રીજો, આ રીતે ગુણસ્થાનક બતાવ્યા. આની અંદર ત્રીજા ગુણસ્થાનક માટે આપણે અલગ અલગ એવા મતાંતર વિશે વિચાર્યું હતું કે કેવી વિચારણા છે. આ જે છે ત્રીજો ગુણસ્થાનક એ મિશ્ર દૃષ્ટિ બતાવે છે. મિશ્ર એટલે સમ્યક્ત્વ મિશ્રિત એવો, અથવા તો ત્રીજા ગુણસ્થાનક એ જ્ઞાન મિશ્રિત એવો અજ્ઞાન છે એવું બતાવે છે. અને એની અંદર જ્ઞાનનું મિશ્રણ છે. એના હિસાબે કોઈક એક મતના હિસાબે એવું છે કે ત્યાં જ્ઞાન ગણ્યું, અને એ જે જ્ઞાન ગણે છે એ પછી બીજા ગુણસ્થાનક સુધી માત્ર ગણે અજ્ઞાનને. એમ ત્રીજા ગુણસ્થાનક વાળા જીવ પહેલા ગુણસ્થાનકે પણ જઈ શકે અથવા તો ચોથે પણ જઈ શકે. અને જે એમ વિચારે કે જે જીવ જો મિથ્યાત્વ અભિમુખ છે તો એના વિશે જે જ્ઞાન રહેલું છે અજ્ઞાન સમજવાનું, અને જો સમ્યક્ત્વ અભિમુખ હોય તો એના વિશેના જ્ઞાનને જ્ઞાન સમજવાનું. એમ એવી જો વિચારણા હોય તો પછી મિથ્યાત્વ અભિમુખ જે હોય અહીંયા વાળા ત્રીજા ગુણસ્થાનક વાળા, એમને પછી મતિ અજ્ઞાન શુદ્ધ અજ્ઞાન વિપજ્ઞાન એ રીતે. એટલે કે આ 3 અજ્ઞાન માર્ગણાની અંદર ત્રીજો ગુણસ્થાનક એ રીતે વિચારણું. એટલે આ રીતે અલગ અલગ વિચારણા આપણે જોઈ હતી. એના હિસાબે પહેલો, બીજો અથવા તો ત્રીજો, આ રીતે ગુણસ્થાનક. પછી યોગ વિચારીએ તો 13 યોગ પોસિબલ છે. કયા 2 નથી? તો આહારક આહારક મિશ્ર એ 2 નથી. એ બંને યોગ ક્યારે હોય? તો છઠ્ઠે ગુણસ્થાનકે ને 7મે ગુણસ્થાનકે. છઠ્ઠા ગુણસ્થાનકે આહારક મિશ્ર હોય અને છઠ્ઠે 7મે આહારક કાયોગ હોય. પણ અહીંયા એવા ગુણસ્થાનક પોસિબલ છે જ નહીં. એના હિસાબે અહીંયા માત્ર 13 યોગ. ઉપયોગ વિચારીએ તો 5 ઉપયોગ છે. કયા કયા આવે? હવે આ કેવા છે? 3 અજ્ઞાન માર્ગણાઓ છે, એટલે આની અંદર જ્ઞાન નહીં આવશે. તો કયા કયા આવશે? અજ્ઞાન બધા એટલે કે જે છે પોતે. મતિ અજ્ઞાન શુદ્ધ અજ્ઞાન અને વિભજ્ઞાન, એ 3 અજ્ઞાન પહેલા આવી ગયા. એના બાદ છદ્મસ્થ જીવો છે, બધાને અચક્ષુ દર્શન હોય એ આવી ગયું. પછી ચક્ષુ દર્શન એ પણ અહીંયા આવી જાય, કારણ આ 3 જે છે એમાંથી મતિ અજ્ઞાન અને શુદ્ધ અજ્ઞાન એની અંદર એકેન્દ્રિયથી પંચેન્દ્રિય બધા આવી જાય. પણ આ વિભજ્ઞાનની અંદર, એટલે આ માર્ગણાની અંદર માત્ર પંચેન્દ્રિય જીવો આવે. તો એવા જે છે આ મતિ અજ્ઞાન અને શુદ્ધ અજ્ઞાન, આ બંને માર્ગણાની અંદર બધા જ જીવભેદ આવી ગયા છે ને અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તો એને જે ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય હોય એમને ચક્ષુ દર્શન પોસિબલ થઈ જાય છે પર્યાપ્ત અવસ્થાની અંદર. એના હિસાબે અહીંયા ચક્ષુ દર્શન ઉપયોગ પણ એડ કરેલું છે. એટલે ઉપયોગ વિશે વિચારીએ તો જ્ઞાન ઉપયોગમાંથી 3 અજ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગમાંથી અચક્ષુ અને ચક્ષુ દર્શન ઉપયોગ અહીંયા સમજવાનું. હવે વિભજ્ઞાન માર્ગણાની અંદર અહીંયા અવધિ દર્શન ઉપયોગ નથી ગણ્યું, કારણ ગ્રંથકાર શ્રી ભગવાન ને કર્મ ગ્રંથકાર શ્રી ભગવાન એવી રીતે માને છે કે જે જીવને અવધિ જ્ઞાન હોય એમને જ અવધિ દર્શન ગણવાનું. અને અવધિ જ્ઞાન 4 થી 12 હોય, પહેલેથી 3 અવધિ જ્ઞાન નહીં હોય. એના હિસાબે અવધિ દર્શન અહીંયા નથી ગણેલું એ રીતે. પછી લેશિયા વિશે વિચારીએ તો 6 લેશિયા પોસિબલ છે.
હવે આ જોઈએ અલ્પબહુ. તો એની અંદર સૌથી ઓછા કોણ છે? ફર્સ્ટ નંબર આ મન પર્યજ્ઞાની જીવો સૌથી ઓછા, એમના કરતા અસંખ્યાત ગુણા વધારે અવધિજ્ઞાની જીવો, એમના કરતા વિશેષાધિક મતિ જ્ઞાન વાળા જીવો, એમના જેટલા સેમ એટલે કે તુલ્ય મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન વાળા જે જીવ છે બંને સેમ પ્રમાણની અંદર હોય છે, એમાં તો કોઈ તરતમતા હોતી નથી. પછી એમના કરતા અસંખ્ય ગુણા વધારે વિભંગ જ્ઞાની જીવો, એમના કરતા આનંદ ગુણા વધારે કેવલ જ્ઞાન વાળા જીવો એટલે કેવલ જ્ઞાન માર્ગણા વાળા જીવ. પછી એમના કરતા આનંદ ગુણા વધારે મતિ અજ્ઞાન વાળા જીવ અને શુદ્ધ અજ્ઞાન વાળા જીવ. બંનેનું સરખું છે, તુલ્ય છે બંને. મતિ અજ્ઞાન ઇક્વલ ટુ શુદ્ધ અજ્ઞાન વાળા જે જીવ છે બંનેનું પ્રમાણ, કારણ બંનેને યુગલિક જેવા બતાવ્યા છે, સરખા ભેગા ચાલનારા છે અથવા તો વર્તનારા છે ભેગા. એ રીતે આઠમું આ જોયું. સૌથી વધારે કોણ છે? તો મતિ અજ્ઞાની અને શુદ્ધ અજ્ઞાની, આ બંને સૌથી વધારે છે. અને સૌથી ઓછા કોણ છે? તો આ મન પર્યજ્ઞાન વાળા. આ રીતે આપણે જોયું. હવે નેક્સ્ટ ચારિત્ર કે સંયમ માર્ગણા. એની અંદર સામાયિક ચારિત્ર થી કરીને દેશવીરથી આ બધા જે છે આ બધાને માત્ર એક જ પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય, એક જ જીવભેદ આવશે, બીજા કોઈ નહીં આવે. આ કેવા છે? સામાયિક ચારિત્ર છે, છેદોપશાપનીય, પર્યાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપ્રાય, યથાખ્યાત ચારિત્ર. આ પાંચ જે ચારિત્ર છે એ સરવીરતી રૂપ છે. અને સરવીરતી એક ભાવમાંથી બીજા ભાવની અંદર સરવીરતી નહીં લઈ જઈ શકાય, માત્ર અવીરતી હોઈ શકે છે. એક ભાવમાંથી બીજા ભાવની અંદર માત્ર અવીરતી લઈ જઈ શકાય એમ કહી શકીએ. એ જ રીતે દેશવીરતી છે એ પણ એક ભાવમાંથી બીજા ભાવની અંદર નહીં લઈ જઈ શકાય એમ. એટલે એના હિસાબે શું થયું કે અપર્યાપ્ત અવસ્થા વાળો અહીંયા કોઈ પણ નહીં આવે. અને આ જે છે દેશવીરતી હોય કે સૌરવીરતી હોય એ માત્ર પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય એવા જીવને જ હોઈ શકે છે, બીજા કોઈ પણ જીવને નહીં હોય. એના હિસાબે એકમાત્ર જીવ સ્થાનક આવે બધામાં. માત્ર અવીરતી જે છે એની અંદર 14 બધા જીવ સ્થાનકો આવી જાય છે. આમાં ભાવ બદલવાનું પણ આવી જાય, એટલે ભાવ બદલતા જે જીવો છે એમને પણ અવીરતી હોય. ભાવ બદલતા ટાઈમે કયા કયા હોય છે ગુણસ્થાનક પોસિબલ? તો પહેલો, બીજો ને ચોથો, આ ત્રણ માંથી કોઈ. અને એ ત્રણે છે કેવા છે? અવીરતી વાળા છે. ચોથાનું નામે શું છે? અવિરત સમ્યક દૃષ્ટિ. એટલે કે પહેલો થી ચોથો ગુણસ્થાનક બધા કેવા છે? અવીરતી વાળા છે. એમાં આપણે વિચારીએ તો 14 જીવ સ્થાનકો આવી ગયા. પછી ગુણસ્થાનક સામાયિક ચારિત્ર અને છેદોપશાપની આ બંને માર્ગણા છે, એને 6th થી 9th ગુણસ્થાનકો હોય. પર્યાર વિશુદ્ધિ વાળાને 6ઠો 7મો, સૂક્ષ્મ સંપ્રાય વાળાને માત્ર 10મો, યથાખ્યાત ચારિત્ર ને 11 માંથી 14મો ગુણસ્થાનક, દેશવીરતી વાળાને 5મો ગુણસ્થાનક, અવીરતી વાળાને 1લો થી 4થો ગુણસ્થાનક. આ રીતે ગુણસ્થાનક જોયા. પછી યોગ સામાયિક ચારિત્ર અને છેદોપશાપની આ બંનેને 13 યોગ છે. કયા બે નથી? તો કાર્મણ કાયગ અને ઔદારિક મિશ્ર કાયગ, એ બે નથી. પછી પર્યાર વિશુદ્ધિ અને સૂક્ષ્મ સંપ્રાય, એમના વિશે વિચારીએ તો અહીંયા 9 યોગ પોસિબલ છે. પહેલા તો મનોયોગ અને વચન યોગ વિચારીએ તો બધા પોસિબલ છે. 4 મનોયોગ, 4 વચન યોગ. અને કાયયોગ માત્ર એક જ લેવાનું, કયો? તો ઔદારિક કાયયોગ. આની અંદર ઔદારિક મિશ્ર, કાર્મણ, પછી વૈક્રિય મિશ્ર, વૈક્રિય એ બધા નથી આવતા. આહારક મિશ્ર અને આહારક એ કાયયોગો આની અંદર નહીં આવે. 9 યોગ. પછી ઉપયોગ વિચારીએ તો 7 ઉપયોગ બધાને અહીંયા સુધી. સામાયિક ચારિત્ર, છેદોપશાપની, પર્યાર વિશુદ્ધિ અને સૂક્ષ્મ સંપ્રાય બધાને 7 ઉપયોગ છે. કયા? તો કેવલ જ્ઞાન ઉપયોગ અને કેવલ દર્શન ઉપયોગ, એ બંનેને છોડીને બાકીના જે છે ઉપયોગ એ. પછી લેશિયા વિશે વિચારીએ તો 6 લેશિયા, સામાયિક, છેદોપશાપની અને પર્યાર વિશુદ્ધિ આ ત્રણ જે છે માર્ગણા, એના માટે 6 લેશિયા. કારણ એમના ગુણસ્થાનક ક્યાં પોસિબલ છે? 6ઠે થી કરીને છે. અને 6ઠ્ઠા ગુણસ્થાનકે અશુભ 3 લેશિયા પણ પોસિબલ છે. અને 7મા ગુણસ્થાનકે સુધી કોણ છે? તો તેજો પદ્મ લેશિયા એ. અને શુક્લ લેશિયા તો પહેલેથી 13મે ગુણસ્થાનકે પોસિબલ છે. એટલે એના હિસાબે લેશિયા વિચારીએ તો 6 લેશિયા અહીંયા પોસિબલ થઈ જાય છે. એમના ગુણસ્થાનકના હિસાબે સમજવાનું કઈ રીતે શું છે. પછી સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર, એના વિશે વિચારીએ તો લેશિયા માત્ર એક જ શુક્લ લેશિયા પોસિબલ છે. યથાખ્યાત ચારિત્ર,
એના વિશે ગુણસ્થાનક જોઈ લીધું. યોગ વિચારીએ તો અહીંયા કર્મણ કાયક ને ઔદારિક મિશ્ર કાયક એ બે યોગ અહીંયા આવી જાય છે પોસિબલ. એ હંમેશાને માટે, કારણ એ પોસિબલ એટલે 9 + a સમજવાનું. તો એ બે શા માટે અહીંયા લીધા? કારણ આ યથાખ્યાત ચારિત્ર માર્ગણાની અંદર 13મો ગુણસ્થાનક પણ આવે છે અને 13મા ગુણસ્થાનકે એમને કર્મણ કાયક અને ઔદારિક મિશ્ર કાયક હોય છે વચમાં, જ્યારે તેઓ કેવલી સમુદ્ઘાત કરતા હોય ત્યારે. એટલે એની અપેક્ષાએ, કેવલી સમુદ્ઘાતની અપેક્ષાએ અહીંયા યથાખ્યાત ચારિત્ર માર્ગણાની અંદર 11 યોગ બતાવ્યા છે. એની અંદર આપણે આમ ગણીએ કે કયા કયા છે, તો કર્મણ કાયક, ઔદારિક મિશ્ર કાયક અને ઔદારિક કાયક, આ 3 કાયક આવી ગયા. પછી મનોયોગ 4 × 4, વચન યોગ 4 × 4, આ રીતે. અને પ્રીવિયસ જે હતું પરિહાર વિશુદ્ધિ ને સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર, એની અંદર 9 જ હતા. જે એની અંદર આપણે આગળ ગણ્યા કયા, તો 4 મનોયોગ 4 વચન યોગ, એ રીતે 8 થઈ ગયા અને ઔદારિક કાયક 1 જ. એમ કારણ શું છે? વૈક્રિય કાયક કે વૈક્રિય મિશ્ર કાયક કેમ નથી? આપણે ઔદારિક મિશ્ર તો સમજી શકીએ, અહીંયા નથી. કારણ એક ભાવમાંથી બીજા ભાવની અંદર લઈ જતા નથી અને કેવલી સમુદ્ઘાતે નથી થતું અહીંયા વચમાં. એ રીતે તો આપણે ઔદારિક મિશ્ર કેમ નથી એ સમજી ગયા અને કર્મણ કાયક કેમ નથી એ પણ સમજી ગયા. પણ પેલું વૈક્રિય કાયક ને વૈક્રિય મિશ્ર કેમ નથી? કારણ આ જે છે પરિહાર વિશુદ્ધિ વાળા એ અત્યંત અપ્રમત્ત એવા હોય છે, એટલે તેઓ ઉત્તર વૈક્રિય શરીર બનાવવા માટે ટ્રાય નહીં કરે, લબ્ધિ ફોરવે નહીં ત્યારે. એના હિસાબે અહીંયા વૈક્રિય મિશ્ર કાયક ને વૈક્રિય કાયક નહીં હોય એમ. અને આ જે છે એ માત્ર પહેલા જે અહીંયા સુધી વાળા જે છે 5 સંયમ માર્ગણા, એ બધા માત્ર મનુષ્યને જોઈ શકે છે. અને મનુષ્યનો ભવધારણીય શરીર કેવો છે, કયો છે? તો ઔદારિક શરીર, એટલે ઔદારિક કાયક તો હોવાનું અહીંયા. એટલે કાયકમાંથી માત્ર ઔદારિક કાયક હોય એમ. બીજું, આહારક કાયક કેમ નહીં ને આહારક મિશ્ર કેમ નથી? તો કારણ આ પરિહાર વિશુદ્ધિ ચારિત્ર જે ગ્રહણ કરતા હોય છે તે 14 પૂર્વધર નથી હોતા, એટલે તેઓને 14 પૂર્વનો અભ્યાસ નથી, તો આહારક લબ્ધિ પણ નહીં હોય. આહારક લબ્ધિ વગર આહારક શરીર કરી તે ફોર્મ કરે. એના હિસાબે આહારક મિશ્ર ને આહારક કાયક પણ અહીંયા નથી એમ. પછી સૂક્ષ્મ સંપ્રાય વાળા, એમને 9 અહીંયા બતાવ્યા યોગ, એ પણ કયા? તો સેમ અહીંયા જે હતા, ઔદારિક કાયક 1, 4 મનોયોગ 4 વચન યોગ. એમાંથી ઔદારિક કાયક 1 જ અહીંયા ગણ્યું છે, તો બાકીના કેમ નથી ગણ્યા? કારણ અહીંયા શ્રેણીની અંદર તેઓ ઉત્તર વૈક્રિય શરીર કે આહારક શરીર એ બધા ફોર્મ નથી કરતા, એના હિસાબે અહીંયા એ નથી. પછી આ જોઈ લીધું યથાખ્યાત ચારિત્ર માર્ગણા. એની અંદર હવે આ ઉપયોગ વિશે વિચારીએ તો યથાખ્યાત ચારિત્ર માર્ગણાની અંદર ઉપયોગ વિચારીએ તો કયા કયા છે? તો 9 ઉપયોગ છે. કયા? તો 5 × 5 જ્ઞાન ઉપયોગ અને 4 × 4 દર્શન ઉપયોગ. એમાં કોઈક એક જ જીવને 9 ઉપયોગ હોય એમ નહીં સમજવાનું. એટલે એક જ જીવને ઉપયોગ એક સમયમાં માત્ર એક ઉપયોગ હોઈ શકે તો સમજીએ છીએ, પણ એના ભાવની અંદર એ ટાઈમે અમુક ટાઈમ્સ આપણે વિચારીએ તો એને બધા 9 ઉપયોગ પોસિબલ કેમ નહીં હોય? કારણ જે જીવ એક વખત કેવલ જ્ઞાન પ્રગટાવી દે તો પછી એને માત્ર કેવલ જ્ઞાન ને કેવલ દર્શન ઉપયોગ જ હોય, અને એનાથી પહેલા એ જો મન પર જ્ઞાની વગેરે હોય તો પછી એને એ ઉપયોગ પોસિબલ હોઈ શકે છે. પણ અહીંયા આપણે વિચારીએ તો 9 ઉપયોગ જે બતાવ્યા છે એની અંદર 5 × 5 જ્ઞાન અને 4 × 4 દર્શન બતાવ્યા. એમાંથી 11મે 12મે ગુણસ્થાનકે કેવલ જ્ઞાન કેવલ દર્શન સિવાયના બાકીના 7 સમજવાના, અને 13મા 14મા ગુણસ્થાનકે કેવલ જ્ઞાન ને કેવલ દર્શન સમજવાનો ઉપયોગ. આ રીતે 9 ઉપયોગ થયા. પછી લેશ્યા માત્ર એક શુક્લ લેશ્યા. પછી દેશવીરતી માર્ગણા, એની અંદર જીવ સ્થાનક માત્ર એક, પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિયો. ગુણસ્થાનક 5th એક જ માત્ર ગુણસ્થાનક છે દેશવીરતી. યોગ વિચારીએ તો અહીંયા 11 યોગ પોસિબલ છે. આ બંને સેમ નથી, માત્ર નંબર સેમ છે, પણ આને કયા યોગ અને આને કયા યોગ, આ બંને અલગ અલગ છે. આની અંદર આપણે ઔદારિક મિશ્ર અને કર્મણ કાયક એડ કરેલ હતા આ 9 માંથી, પણ આની અંદર એ બંને નથી, પણ એમના બદલે વૈક્રિય મિશ્ર અને વૈક્રિય કાયક એ બંને છે દેશવીરતી વાળાને. કારણ એવા કેટલાક તિર્યંચ
પંચેન્દ્રિય પર્યાપ્તા એવા હોઈ શકે કે પછી કેટલાક એવા પર્યાપ્તા મનુષ્ય એ પણ હોઈ શકે કે જેમને વૈક્રય લબ્ધિ હોય અને જ્યારે તેઓ દેશ વીરતીધર હોતે છતે એટલે પાંચમા ગુણસ્થાનકે ઉત્તર વૈક્રય શરીર બનાવવાનું સ્ટાર્ટ કરે ત્યારે વૈક્રય મિશ્ર કાયોગ અને પછી બનાવ્યા બાદ વૈક્રય કાયોગ હશે. એના હિસાબે કાયોગે પછી એમનું ભવધારણીય શરીર દેશવીરથી માર્ગણાની અંદર કોણ હોય તો માત્ર મનુષ્ય કે તિર્યંચ પંચેન્દ્રિય એવા. તો એમને ભવધારણીય શરીર કયો છે તો ઔદારિક શરીર એટલે ઔદારિક કાયોગ અહીંયા આવી ગયું. એટલે આ રીતે કાયોગ આપણે વિચારીએ તો કયા છે તો ઔદારિક કાયોગ, વૈક્રય મિશ્ર કાયોગ અને વૈક્રય કાયોગ, આ 3 કાયોગ પોસિબલ છે. પછી મનોયોગ 4 વચનયોગ 4 આ રીતે 11 યોગ અહીંયા પોસિબલ. પછી ઉપયોગ વિશે વિચારીએ તો 6 ઉપયોગ છે. એમાં 6 ઉપયોગ કયા તો 3 જ્ઞાન ઉપયોગ અને 3 દર્શન ઉપયોગ, મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન ઉપયોગ. અને દર્શન ઉપયોગમાં કેવલ દર્શન છોડીને બાકીના 3 દર્શન ઉપયોગ. આ રીતે 6 ઉપયોગ. અહીંયા કેવલ જ્ઞાન તો સમજ્યા નથી. મનોપર્ય જ્ઞાન કેમ નથી ઉપયોગ? કારણ અહીંયા દેશવીરથી પણ હોય એટલે 5મો ગુણસ્થાનક છે. મનોપર્ય જ્ઞાન ક્યાંથી હોઈ શકે તો 6 થી 12 હોય, પણ અહીંયા 5મે નહીં હોય મનોપર્ય જ્ઞાન. એટલે અહીંયા સમકીતિ ભલે છે, દેશવીરથી વાળા બધા કેવા હોય સમકીતિ જ હોય, એટલે સમકીતિ ભલે છે પણ સરવીરતીધર નથી, એટલે અહીંયા મનોપર્ય જ્ઞાન ઉપયોગ નહીં હોય. આમ 6 ઉપયોગ. લેશિયા 6 પોસિબલ. અવીરતી એ માર્ગણાની અંદર 14 બધા જીવસ્થાનક પોસિબલ છે. ગુણસ્થાનક 1 થી 4. યોગ 13 યોગ પોસિબલ છે. કયા નથી યોગ આની અંદર તો આહારક મિશ્ર અને આહારક કાયોગ એ નથી, કારણ એ ક્યાં હોય ત્યાં ઉપર 6 7મે ગુણસ્થાનક હોય, અહીંયા નહીં હોય. પછી ઉપયોગ, ઉપયોગ વિશે વિચારીએ તો 9 ઉપયોગ અહીંયા પોસિબલ છે. અવીરતી છે અને ઉપયોગ છે, એટલે આની અંદર સમ્યક્ત્વ સહિત અને સમ્યક્ત્વ રહિત એવા પણ જીવો આવી જાય છે. એમ પણ કેવલી નથી, મનોપર્ય જ્ઞાની નથી એવા છે. એટલે એના હિસાબે અહીંયા આપણે કેવલ જ્ઞાનીને જે હોય એવા કેવલ જ્ઞાન અને કેવલ દર્શન ઉપયોગ એ માઇનસ કરી લઈએ, અને મનોપર્ય જ્ઞાન ઉપયોગ જે સરવીરતીધરને હોય પોસિબલ એ આપણે માઇનસ કરી લઈએ. આ 3 માઇનસ કર્યા તો બાકીના 9 ઉપયોગ અહીંયા બધા પોસિબલ છે, કારણ આની અંદર સમકીતિ ને નોન સમકીતિ બધા છે. પછી લેશિયા 6 પોસિબલ છે. આ રીતે આપણે જોયું. પછી અલ્પબહુત્વ જોઈએ તો સૌથી થોડા સૂક્ષ્મ સંપ્રાય ચારિત્રવાળા એમના કરતા સંખ્યાત ગુણા વધારે, પરિહાર વિશુદ્ધિવાળા એમના કરતા સંખ્યાત ગુણા વધારે, યથાખ્યાત ચારિત્રવાળા એમના કરતા સંખ્યાત ગુણા વધારે, છેદોપસાપનીય ચારિત્રવાળા એમના કરતા સંખ્યાત ગુણા વધારે, સામાયિક ચારિત્રવાળા એમના કરતા અસંખ્યાત ગુણા વધારે, દેશવીરતીવાળા એમના કરતા અનંત ગુણા વધારે અવીરતીવાળા હોય છે. આ રીતે આપણે સંયમ માર્ગણાને વિશે આખા 6 દ્વારો જોઈ લેતા. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.